ઓકે, ડન ડન, વાંધો નહીં. ચાલો ભાઈ, શરૂઆત કરીએ આપણે. આપણો જે વિષય છે ઓકે, અહીંયા પૂરું નામ છે આપણા વિષયનું, લોક સંસ્કૃતિ, કળા અને સાંસ્કૃતિક વારસો. આ વિષયનું પૂરું નામ છે. તમે આના પહેલા કોઈ એક્ઝામ આપેલી છે ખરી? ફ્રેશર છો? ઓકે. અને અત્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે કે બાકી છે? કયા વર્ષમાં છે? સેકન્ડ યર. બંને જોડે છે? સેકન્ડ યર. અને બેકગ્રાઉન્ડ કયું? કોમર્સ, આર્ટ્સ? બીએસસી સાયન્સ, કોમર્સ. સાયન્સમાં આવવાની જરૂર પડી આ ફિલ્ડમાં? સાયન્સમાં જો ચલો, કોમર્સ વાળા તો રસ્તો ના હોય, અમારે કોમર્સ. સાયન્સ વાળા બીએસસી, રીઝન શું? હા એ છે. હા ભાઈ, સપનું તો છે ભાઈ, બરાબર છે. હા હા, એ વાત છે. ટ્રાય કરવામાં શું જાય છે? માઇક્રોબાયોલોજી. પૈસા બહુ છે, સાચી વાત કહું ના ફિલ્ડમાં. તમારું જે સાયન્સ બેકગ્રાઉન્ડ છે, એવું નથી કે કોમર્સમાં નથી, કોમર્સમાં છે, પણ સાયન્સમાં થોડા વધારે છે, સમજો. તો ભાઈ પૈસા જીવન છે ને યાર, શું લેવા ફિલ્ડમાં આવું છે? પૈસા તો મળી રહે તમને. પૈસા તમારા ફિલ્ડમાં બહુ છે ભાઈ, તમારા પ્રોફેશનમાં બહુ છે. તમે આ ફિલ્ડમાં આવવાનું રીઝન શું? ઓકે, પેલું આ રિસ્પેક્ટ. આ વાત સાચી કીધી, બરાબર છે. પ્રાઇવેટ ફિલ્ડમાં કેવું છે બેન, તમારા પૈસા બહુ મળશે પણ આ વસ્તુ નથી. એનું રીઝન હું તમને કહું. કોન્સ્ટેબલ અને પીએસઆઈ પગાર કઈ જાજો નથી, ચલો કોન્સ્ટેબલનો તો એટલો છે નહીં, પણ એક બાજુ કોન્સ્ટેબલ ઉભો છે અને એક બાજુ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતો કોઈ એમ્પ્લોય ઉભો છે. ભાઈ એમ્પ્લોયની, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતો જે એમ્પ્લોય છે એની મહિનાની ઇન્કમ 80-90 હજાર છે, અને પેલો કોન્સ્ટેબલ, આપણે ઉદાહરણ કે ભાઈ 30-40 હજાર, બરાબર છે. તો પૈસાથી ભલે કોન્સ્ટેબલ નામ, પણ આ બે વ્યક્તિ જયારે બજારમાં ઉભા રહેશે ને ત્યારે સૌથી વધારે પબ્લિક બોલાવશે કોને ખબર છે? એટલે ખાખી પહેરેલી છે, સમજો. કેમ કે ખાખીની તમે સમજો રિસ્પેક્ટ છે, એ મહત્વનું છે. પ્રાઇવેટ સેક્ટરના કોઈ બી વ્યક્તિને કામ પડ્યું તો પેલાને સાહેબ સાહેબ કરવું પડશે, ભલે ઓછું કમાય છે. એટલે પહેલું આ રિસ્પેક્ટ, સમજો. અને બહેનો માટે ખાસ અત્યારનો જે કળિયુગનો સમય છે ને, સમજો, એ વુમન એમ્પાવરમેન્ટની વાત નો ડાઉટ કરે છે, સારી વસ્તુ છે. અને મહિલાઓની સંખ્યા વધારે છે, 10,000 પુરુષો, મહિલાઓની સંખ્યા વધારે છે. પણ તમે તેમ છતાંય જુઓ, મહિલાઓ વિરુદ્ધ અપરાધો ઘટવાનું નામ નહીં લઈ રહ્યા. બહેનો વિરુદ્ધ ભલે સંખ્યા વધારે, પણ અપરાધો ધીરે ધીરે વધી રહ્યા છે. કોઈના 50 ટુકડા, 35 ટુકડા, કોઈને એસિડ નાખીને સળગાવે છે. તો આ સમયમાં હું પર્સનલી માનું છું કે બહેનોએ તાકાતવર થઈને બહાર આવવું પડે. પૈસાથી તો છે જ, પણ જોડે જોડે આ રાખવો પડશે. યુ હેવ ટુ, ધેર ઇઝ નો ઓપ્શન ફોર યુ. આ બે વસ્તુ તો જોઈશે. અને એમાં આ વસ્તુ, અને આ વસ્તુ મને એક જ જગ્યાએ મળે છે, સરકાર. સમજો. હા, આપણે પાવર જવાબદારી સાથે લેવાનું, કોઈનું ખોટું કરવા નહીં લેવાનું. જેની સાથે ખોટું થયું છે એનો હાથ પકડવા લેવાનું છે, એને સપોર્ટ કરવા લેવાનું છે. જેને ખોટું કર્યું છે એને ટાંટિયા તોડવા લેવાનું. એટલે હું એવું પર્સનલી માનું છું કે બહેનોને આજના સમયમાં જે અત્યારે સ્થિતિ છે, સિનારીઓ છે સમાજનો, આ તો જોઈએ જ ભાઈ. આના વગર કોઈ ઓપ્શન નથી બહેનો પાસે, સમજો. અને સમાજ બી યાદ રાખજો, ત્યાં ઝૂકે છે ને
કે જ્યાં પાવર છે. સમાજ બી ત્યાં ઝૂકે છે. એ કોઈ બી રીતનો પાવર, પૈસાનો હોય, પદનો હોય, સમાજ મેં જોયું છે ત્યાં ઝૂકે છે. બહેનો માટે આ ખાસ આ બે વસ્તુ, બરાબર, તમારી વાત સાચી છે. આ બે વસ્તુ લેવા જ અહીંયા આવવાનું છે, સમજો. બીજી વસ્તુ, તમે આ ફિલ્ડમાં કોઈ બી સબ્જેક્ટની તૈયારી કરી લો. હિસ્ટ્રી છે, કલ્ચર છે, જીઓગ્રાફી છે, પોલિટી છે, બસ સબ્જેક્ટ બહુ મોટા છે. તમે ડેમોમાં બેઠા હશો, તમને ખ્યાલ છે. આપણને એવું લાગે આર્ટ એન્ડ કલ્ચર, તો કે આર્ટ એન્ડ કલ્ચર નાનો છે. ના ભાઈ, આ બી મોટો છે, સમજો. તો અહીંયા દરેક વિષયની લેન્થ બહુ છે ભાઈ, બહુ મોટા વિષયો છે, સમજો. એમાં ઇતિહાસ તો એક વિષય છે ને કે જેની પર તમે પીએચડી કરો તો પૂરું ના થાય. પીએચડી કર્યા પછી બી તમને એવું લાગે કે આ તો સારું બાકી રહી ગયું છે, સમજો. એટલે દરેક વિષયની લેન્થ બહુ છે. એટલે હું આમાં છોકરાઓને કહેતો હોઉં છું, સમજો, કે અહીંયા પૂરેપૂરા વિષય કરવા જરૂરી નથી. તમે કોઈ બી સબ્જેક્ટ લઈ લો, પૂરેપૂરા વિષય કરવા જરૂરી નથી, સમજો. તમારે એ જોવાનું છે કે આપણો જે ફિલ્ડ છે એ ફિલ્ડની ડિમાન્ડ શું છે, સમજો. એ ફિલ્ડની ડિમાન્ડ શું છે. ટૂંકમાં સબ્જેક્ટ આપણી પાસે બહુ છે ભાઈ, સમય મર્યાદા ઓછી છે. એટલે મારું એવું માનવું છે કે પહેલા તો તમને ખબર હોવી જોઈએ શું વાંચવું. એના કરતા સૌથી વધારે મહત્વનું શું ન વાંચવું. કેમ કે સબ્જેક્ટ બહુ છે ભાઈ. હવે હિસ્ટ્રી તમે જુઓ, આખું પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક. કલ્ચર બી તમે એ જોવા જાઓ તો પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક, કેટલા સબ્જેક્ટ છે. તમે પોલિટિક્સ જોવા જાઓ તો કેટલી કલમો છે. ઇકોનોમી જોવા જાઓ તો પૂરું જ ના થાય, સમજો. તો આ ફિલ્ડની પહેલી પ્રાયોરિટી આ કે દરેક સબ્જેક્ટમાં તમને ખબર હોવી જોઈએ શું વાંચવું, અને એના કરતા સૌથી વધારે મહત્વનું છે શું ન વાંચવું, સમજો. આ બે વસ્તુ જો તમને ખબર પડે ને તો તમે આરામથી આ જે યુદ્ધની તૈયારી કરી રહ્યા છો યુદ્ધ જીતી જાઓ. કેમ કે સમય ઓછો છે ને સબ્જેક્ટ બહુ છે. તો આ વસ્તુ જાણવી હોય કે શું વાંચવું શું ન વાંચવું, તો એઝ અ સ્ટુડન્ટ આપણે બધા શું કરવું પડે. કેમ કે અત્યારે તમે જુઓ એક જ ટોપિક, ચોપડીઓ કેટલી બધી છે. એક જ ટોપિક, યુટ્યુબ પર લેક્ચર કેટલા બધા છે. છોકરા કન્ફ્યુઝ થઈ રહ્યા છે ભાઈ, સમજો. આજે માન લો કે હું અહીંયા ભવાઈ ભણાવતો, તો મારી ભવાઈ ભણવાની રીત અલગ. યુટ્યુબ પર તમને ભવાઈના ઘણા બધા લેક્ચર મળશે. તમારી જોડે ચોપડીઓ છે એમાં ભવાઈ અલગ અલગ રીતે લખેલી છે. કેટલું બધું કન્ટેન્ટ છે. એટલે હું કહું છું કે શું વાંચવા કરતા શું ન વાંચવું, અહીંયા એ મહત્વનું થઈ જાય છે. બસ આ સમજણ હોવી જોઈએ, સમજો. અને બીજી વસ્તુ, તમે બધા લગભગ કોલેજ ફેઝમાં જ છો. તમે બેન કોલેજ ફેઝમાં, તમે કોલેજમાં, ગ્રેજ્યુએશન થઈ ગયું છે? ઓકે, ઓકે. તો પહેલી પ્રાયોરિટી તમને ખબર આવવી જોઈએ. બીજું, આ ફિલ્ડની ડિમાન્ડ શું છે ખબર છે? કેમ કે આપણે બધા, હું એમાં આવી ગયો છું, આપણે બધાએ સ્કૂલ હોય કે કોલેજ, આ બહુ ફેક્ટ વાત કરીશ, આપણે કઈ રીતે પાસ કરી છે ખબર છે? તમે હોય કે હું, આપણે કઈ રીતે પાસ કર્યું છે? ગોખ્યું અને પાસ થયા. આજ કર્યું છે ને 10મા 12મા. મેં તો એ કર્યું, છેલ્લા 2 મહિના મહેનત કરીને પાસ થઈ ગયો. ભલે 40% છે પણ પાસ થઈ ગયો. કોલેજમાં આપણને બધાને ખબર છે, હું એ ફેઝમાંથી નીકળી ગયેલો છું કે છેલ્લા મહિનો મહેનત કરવાની, આખી રાત જાગવાનું. સાહેબ 10 ક્વેશ્ચન આપ્યા, 10માંથી 5 તો પૂછાયા છે. આપણે આજ થઈને કોલેજ પાસ કરી છે. આપણે ગોખ્યું છે. હા, એ સવાલ શું પૂછી રહ્યો છે આપણને નહીં ખબર. આપણે ગોખીને પાસ થયા છે, એ જ છે ને. આપણે ટકા પર ફોકસ કર્યું છે, પર્સન્ટેજ પર ફોકસ કર્યું કે મારા આટલા ટકા, મારા આટલા પર્સન્ટેજ. પણ યાદ રાખજો, અત્યાર સુધી જે આપણે કરીને આયા છે અહીંયા નહીં કરવા. અહીંયા ગોખવાનું તો છે જ નહીં, ભૂલી જાઓ. તો અહીંયા તમારી પાસે શું હોવું જોઈએ? સમજણ, કોમન સેન્સ,
તમારી જોડે કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોવી જોઈએ. યાદ રાખજો, આપણે જે કરીને આવ્યા છે ને એનાથી આખું વિરુદ્ધ છે. તમારે કોઈ બી ટોપિક અહીંયા ચાલે એને પૂછવાનું કેમ, ક્યાં, શા માટે, કેવી રીતે, સામે કાઉન્ટર કરવું પડશે. ટૂંકમાં કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી જોઈએ. કોઈ બી ટોપિકને ગોખવાનો નથી, સમજવાનો છે. સમજો. એટલે પહેલી વસ્તુ આ શું વાંચવું એના કરતા મહત્વનું છે શું ના વાંચવું. ફરીથી કહું છું. બીજું, તમારી પાસે આ હોવું જોઈએ સમજણ શક્તિ. અને ત્રીજું, તમારી પાસે હોવું જોઈશે કોમન સેન્સ. કોમન સેન્સ. કોઈ બી વસ્તુ જે કોઈ બી અઘરો ટોપિક છે એને સામાન્ય રીતે સામાન્ય ભાષામાં સમજવાની અને સામાન્ય ભાષામાં રજૂઆત કરવાની સ્કિલ તમારી પાસે હોવી જોઈએ. તમે જ્યારે ફિલ્ડમાં જશો ને ત્યારે ટેબલની આ બાજુ તમે બેઠા હશો, પણ ટેબલની પેલી બાજુ દરેક પ્રકારના વ્યક્તિ આવશે. અભણ બી આવશે, બેરોજગાર બી આવશે, ભણેલો ગણેલો બી આવશે. તો એ દરેક વ્યક્તિને એની ક્ષમતા પ્રમાણે સમજાવવું પડે કે નહીં? તેના માટે શું હોવું જોઈએ? કોમન સેન્સ. સમજો. ડફોડમાં ડફોડ વ્યક્તિને પણ તમને સમજાવતા આવડવું જોઈએ. અભણમાં અભણ વ્યક્તિને પણ તમને સમજાવતા આવડવું જોઈએ. કેમ કે સરકારમાં આપણે જઈએ છીએ કેમ? સેવા કરવા, સમસ્યાનું સમાધાન લાવવા. એ લોકો તમારી પાસે સમસ્યા લઈને જ આવશે, પણ એ તમારામાં એ એબિલિટી હોવી જોઈએ કે તમે એને સમાધાન કઈ રીતે આપો છો. અને એ રીતે આપવાનું છે કે જ્યાં એ સામાન્ય માણસ સમજી શકે કે આ સાહેબ આ કહેવા માંગે છે. સમજો. સરકારમાં કોઈ ફૂલ લઈને તો આવવા નથી કે લો સાહેબ આ ફૂલ, આ 2 કિલો પેડા મારા તરફથી રાખજો, કોઈ ઘી રાખજો, એવું કોઈ કહેવાનું તો છે નહીં. બધા કેમ આવે સરકારમાં? પોલીસ સ્ટેશનમાં કેમ આવે છે? ફરિયાદ લઈને તો આવે છે ને. તે ફરિયાદનું સમાધાન તમારી પાસે હોવું જોઈએ અને એની રજૂઆત કઈ રીતે કરવાની છે તમારી પાસે હોવું જોઈએ. કોમન સેન્સ, એ સમજણ શક્તિ તમારામાં હોવી જોઈએ. શું બોલવું શું ના બોલવું એ સમયે તમારે આવડવું જોઈએ. જે આપણા ફિલ્ડની પહેલી પ્રાયોરિટી છે, શું વાંચવું શું ના વાંચવું. સમજણ શક્તિ, ફરતી કહું છું, કોઈ બી ટોપિકને ગોખવાનો નથી, એને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી રાખવાની છે. જેમ કે ભવાઈ, તો ભવાઈ શું છે, શબ્દ શું છે, ભવાઈની ઉત્પત્તિ ક્યારે થઈ, કોણે કરી, કેમ કરી, ઉદ્દેશ શું, આ બધું શું છે? કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી. અને ત્રીજું, કોમન સેન્સ. સમજો. કોઈ બી ટોપિકને તમારે આ રીતે જ વાંચવાનો છે. આ ભૂલી જાવ, હવે આ બધું ભૂલી જાવ, અહીંયા રમવાનું છે. ક્લિયર? બીજી વસ્તુ, કયા ટોપિકમાંથી કયા સબ્જેક્ટમાંથી શું વાંચવું શું ના વાંચવું આ આપણને કઈ રીતે ખબર પડે? તમને મને કઈ રીતે ખબર પડે કે સાહેબ આ મુદ્દો પૂછાય, આ ના પૂછાય, આ પૂછાય, આ ના પૂછાય? કઈ રીતે ખબર પડે આપણને? તમે વિચારીને કહો કે આજે મારો કલ્ચરનો ટોપિક છે, એમાં સાહેબ શું વાંચવું કયા ટોપિક ના વાંચવું આપણને કઈ રીતે ખબર પડે? 2 આન્સર આયા, બરાબર છે. એક તો પહેલું, અભ્યાસક્રમ. ભાઈ સિલેબસ, આ લોકોએ દરેક સબ્જેક્ટનો સિલેબસ આપી દીધેલો છે. સમજો. સિલેબસની બહાર એ લોકો નહીં છે. બીજું, પીવાયક્યુ. આ 2 વસ્તુ. અભ્યાસક્રમ એ તમને કહેશે કે આ ટોપિક કરવો, આ ટોપિક ના કરવો, શું વાંચવું શું ના વાંચવું. અને પીવાયક્યુ તમને શું કહેશે ખબર છે? કે આ ટોપિક કેટલો ડેપ્થમાં પૂછાય છે ને એ તમને અહીંથી ખબર પડશે. પીવાયક્યુ કે જુઓ પાળિયામાંથી આ ટોપિક પૂછાય, આનાથી ડેપ્થમાં કઈ ના હોય તો એ અહીંથી ખબર પડશે. પીવાયક્યુ. એટલે આ 2 વસ્તુ આપણા માટે મહત્વની થઈ ગઈ. પીવાયક્યુ માટે તમારે જેટલી બી એક્ઝામો અત્યાર સુધી લેવાયેલી છે, સુપર ક્લાસ થી ક્લાસ 3, 1, 2, એ બધાને તમારે પેપર ફેંદવા પડે દરેક સબ્જેક્ટમાં કે એ લોકો કોઈ બી ટોપિકમાંથી કઈ રીતના ક્વેશ્ચન પૂછે છે ને એની ડેપ્થનેસ શું છે, કેટલા ઊંડાણપૂર્વક પૂછે છે એ અહીંથી ખબર પડે. અને બીજું, શું વાંચવા કરતા શું ના વાંચવું એ તો મને ક્યાંથી ખબર પડે? અહીંથી ખબર પડશે. અભ્યાસક્રમ. સમજો. તો હવે મારે આપણા વિષયના અભ્યાસક્રમની વાત કરવી છે, કેમ કે આના વગર મારે આગળ ના વધાય. મારે અભ્યાસક્રમની વાત કરી છે, સિલેબસ. તો યાદ રાખજો, કલ્ચરને આપણે 2 ભાગમાં ભણવાનો હોય છે. પહેલું છે
ભારત અને બીજું છે ગુજરાત. એમાં તમારી એક્ઝામ માટે કોન્સ્ટેબલ પીએસઆઈ ની એક્ઝામ માટે એ લોકો સૌથી વધારે ફોકસ કરશે અહીંયા ગુજરાત. યાદ રાખજો, કેમ કે આપણે સેવા ક્યાં આપવાની છે? ગુજરાતમાં આપવાની છે. તો ગુજરાતમાં આર્ટ એન્ડ કલ્ચરમાં કયા કયા મુદ્દા આવે ભાઈ? આપણા વિષયને લગતા કયા કયા મુદ્દા આવી શકે? સ્થાપત્ય કલા. તો આમાં પહેલો મુદ્દો છે ગુજરાતનું શિલ્પ અને સ્થાપત્ય. પહેલો મુદ્દો આ છે. આ અભ્યાસક્રમ જોડે જોડે લગતા રહે એટલે ખ્યાલ આવે. શિલ્પ અને સ્થાપત્ય. શિલ્પમાં યાદ રાખજો, શિલ્પ કળામાં શું આવે ખબર છે? મૂર્તિઓ આવે, વાસણો આવશે, રમકડા આવશે અને મુદ્રાઓ આવશે. આ 4 વસ્તુ. સ્થાપત્યમાં શું આવે? તો કે મંદિરો આવશે, મસ્જિદો આવશે, કોઈ બી આર્કિટેક્ચર જે સારામાં સારું અહીંયા આવશે. એટલે શિલ્પ અને સ્થાપત્ય. ગુફાઓ અહીંયા આવશે, મહેલો અહીંયા આવશે. પછી બીજું, ગુજરાતમાં બીજો મુદ્દો કયો ભાઈ મહત્વનો? બરાબર છે, ગુજરાતના લોક નૃત્ય. હવે ત્રીજો મુદ્દો, તમે જેની તૈયારી કરી રહ્યા છો એના વિશે તમને ખબર હોવી જોઈએ એટલે હું તમને પૂછું છું ભાઈ. લોક નૃત્ય. ચાલો ત્રીજું શું આવશે આમાં? શિલ્પ સ્થાપત્ય, લોક નૃત્ય, પછી લોકનાટ્ય, ભવાઈ, પછી ગુજરાતની ચિત્રકળા. ચિત્રકળામાં તમને ખ્યાલ છે વારલી પેઇન્ટિંગ આવે છે, પિઠોરા પેઇન્ટિંગ આવે છે, તો એ બધી આમાં આવશે. ગુજરાતની ચિત્રકળા. પછી યસ, આમાં આવશે લોક જાતિઓ. અને લોક જાતિઓમાં બધું આવી ગયું. એમના પહેરવેશ આવી ગયા, એમના ખાનપાન આવી ગયા, એ બધું આમાં આવશે. ગુજરાતની લોક જાતિઓ જે 6 થી 7 મુખ્ય જાતિ છે આપણે કરવાની છે. પછી યસ, ઉત્સવ અને તહેવારો. પછી શું આવશે ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરમાં? પછી સૌથી મહત્વનું, એ ટોપિકમાંથી કોઈ બી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ભાઈ, ગુજરાતના મેળા. અત્યારે મારે કેવું હોય કે આ અત્યારે મહાશિવરાત્રી છે, પવિત્ર ઉત્સવ છે, બરાબર? તો અત્યારે કયો મેળો ચાલે છે? મહાશિવરાત્રીને લઈને બહુ ફેમસ મેળો છે આંતરરાષ્ટ્રીય સ્તરે. અત્યારે કયો મેળો ચાલે છે? ભવનાથનો મેળો, જુનાગઢ. તમે જુઓ, એ ભવનાથનો મેળો ચાલે તો આમાં ભવનાથ આવશે. યાદ રાખજો. ટૂંકમાં કલ્ચર શું છે ખબર છે? આપણે જે જીવીએ છે ને એ જ ભણવાનું છે. મેળા તો આપણે સેલિબ્રેટ કરીએ છીએ, ઉત્સવ તો આપણે સેલિબ્રેટ કરીએ છીએ, કપડા તો એ આપણે પહેર. ટૂંકમાં આપણે જે જીવીએ છીએ, આપણે જે ફીલ કરીએ છીએ એ જ ભણવાનું છે, આપણી આજુબાજુની વસ્તુ. બીજું આમાં આવશે લોક દેવી દેવતા. લોક દેવી દેવતા ભાઈ ખોડિયારમાં, સમજો, બહુચરમાં, પછી રામાપીર મહારાજ, તો એ બધા લોક દેવી દેવતા કહેવાય. એ બધા આમાં આવશે, સમજો. બીજું, ગુજરાતમાં બીજો મુદ્દો કયો આવે? સમજો. તો આમાં એક આવશે લોકવાદ્યો. લોકવાદ્યો 4 પ્રકારના વાદ્યો હોય, સમજો. અને બીજું ગુજરાતી સાહિત્ય. પછી બીજો મુદ્દો આમાં બીજું શું આવી શકે આમાં? પછી યાદ રાખજો, જે સૌથી મહત્વનું છે ભરતકામ. ભરતકામ છે ને ભાઈ,
સોયના દોરાથી ભરતકામ કરવાનું, કચ્છી ભરતકામ જે છે, રબારી ભરતકામ છે, કણબી ભરતકામ છે, કાઠી ભરતકામ છે, તો એ બધા આવશે. તો આ ગુજરાતના મહત્વના મુદ્દા થઈ ગયા. મોટે ભાગે તમારા ક્વેશ્ચન તમે પેપર ચેક કરજો, અહીંથી બને છે મોટે ભાગે. અને આમાં એક બીજો મુદ્દો ઉમેરી દેજો, ગુજરાતની પાળિયા સંસ્કૃતિ. પાળિયા તમને ખ્યાલ હશે કે આમના પાદરમાં જે પથ્થરના ટુકડા મૂકવામાં આવે છે, સમજો કોઈની વીરતાની યાદમાં, એના પાળિયા કહેવાય છે. તો ગુજરાતમાં આટલા મુદ્દા મહત્વના થઈ જાય છે. ફરીથી કહું છું, હું શું સમજાઈ રહ્યો છું? અભ્યાસક્રમ. અભ્યાસક્રમ સમજવો કેમ જરૂરી છે? કેમ કે આપણને કોઈ બી ટોપિકમાં ખબર પડે શું વાંચવું, શું ના વાંચવું. યાદ રાખજો, આને છે ને તમે ગાંઠ મારી દેજો. આ મુદ્દો બહુ મહત્વનો છે, શું વાંચવા કરતા શું ન વાંચવું. અને એના માટે તમારે અભ્યાસક્રમ જોવો પડે. અને એ મુદ્દા કેટલા ડેપ્થમાં પૂછાય છે, કઈ રીતે પૂછાય છે, તો એના માટે તમારે શું કરવું પડે? પીવાયક્યુ કરવા પડે. આ બે વસ્તુ જરૂરી થઈ જાય છે. હવે આવી જાઓ ભારત બાજુ. ભારતમાં કયા કયા મુદ્દા મહત્વના છે? ભારતમાં બહુ ઓછા છે, તમારે વધારે નથી, પણ જે બી છે બધા ખાઈ જાય એવા છે. પહેલું, શાસ્ત્રીય અને લોકનૃત્ય. બરાબર છે. ભારતના શાસ્ત્રીય નૃત્ય ટોટલ 8 છે. તમે કથકલી કહી લો, ભરતનાટ્યમ કહી લો, કુચીપુડી કહી લો, તો એ બધું આમાં આવશે. અને ભારતના અલગ અલગ રાજ્યોના લોકનૃત્ય છે. જેવી રીતે ગુજરાતના પોતાના લોકનૃત્ય છે, એવી રીતે ભારતના અલગ અલગ રાજ્યોના પોતાના લોકનૃત્ય છે. તો કયા રાજ્યનું કયું લોકનૃત્ય એ યાદ રાખવાનું છે. પછી બીજું આમાં આવશે, યાદ રાખજો, શિલાલેખ, સ્તંભાલેખ. આ બધું છૂટું સવાળું લખાયું તમને. ગુફા સ્થાપત્ય કળા. ગુફા સ્થાપત્ય કળા ભાઈ, અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, સમજો, ઉદયગીરીની, ખંડગીરીની ગુફાઓ, શિલાલેખ, સ્તંભાલેખ. પછી સ્તૂપ સ્થાપત્ય. સ્તૂપ તમને ખ્યાલ હશે, સ્તૂપ કદાચ તમે જોયા હોય તો પેલા અર્ધ ગોળાકાર આખો એક માટીનો ઢગલો આવે છે, એ સ્તૂપ આર્કિટેક્ચર કહેવાય છે. યાદ રાખજો. પછી સૌથી મહત્વનો મુદ્દો છે આ મૂર્તિ શૈલી. 3 પ્રકારની મૂર્તિઓ છે, ગાંધાર, મથુરા અને અમરાવતી. આ મૂર્તિ શૈલી છે, યાદ રાખજો. ભારતીય ભગવાનોને સૌથી પહેલા મૂર્તિઓનું સ્વરૂપ ક્યારે આપવામાં આવ્યું, કેમ આપવામાં આવ્યું, કઈ શૈલીમાં આપવામાં આવ્યું, અને દરેક શૈલીની વિશેષતા શું? તો કે કોઈ એક શૈલી હોય એમાં આંખો મોટી હોય, કપાળ મોટું હોય, કોઈ એક શૈલી હોય એમાં કપડા થોડા સારા એવા પહેરાયા. તો આ બધી વિશેષતાઓ છે. પછી સૌથી મહત્વનો મુદ્દો ભારતના આર્કિટેક્ચરમાં મંદિર સ્થાપત્ય. ભાઈ સૌથી મહત્વનો છે મંદિર આર્કિટેક્ચર. યાદ રાખજો. મંદિર સ્થાપત્ય. તમને ખ્યાલ છે મંદિર સ્થાપત્યમાં કઈ કઈ શૈલી આવે? પહેલી નાગર. પછી મંદિર સ્થાપત્યમાં કઈ શૈલી આવે છે? ઉત્તર ભારતમાં જેટલા મંદિર બને છે ને, ઉત્તર ભારતમાં, એ મંદિરો કઈ શૈલીમાં બને છે? નાગર શૈલી. આ ખાલી એક ઓવરવ્યુ આપ્યું છે. ઉત્તર ભારત, અયોધ્યાનું રામ મંદિર બન્યું એ બી નાગર શૈલી. નગર શબ્દ પરથી આવ્યો છે. સૌથી પહેલા મંદિરો બનવાની શરૂઆત કયા કાળમાં થઈ ખબર છે? ગુપ્ત કાળમાં, જેને આપણે ભારતનો સુવર્ણ યુગ કહીએ છીએ. ગુપ્ત રાજાઓએ સૌથી પહેલા મંદિરો બનાવ્યા હતા નગરમાં, મોટા મોટા નગરમાં. નગર પરથી શબ્દ શું આવ્યો? નાગર. હવે આ જ નાગર શૈલીની પેટા શૈલી, આ જ નાગર શૈલીની જે પેટા શૈલી કહેવાય છે, એમાં આપણે ગુજરાતની એક સોલંકી અથવા તો ચાલુક્ય શૈલી.
સોલંકી અને વાઘેલા કાળમાં રાજસ્થાન અને ગુજરાતના આ વિસ્તારમાં સારામાં સારા મંદિરો બન્યા છે, જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર. તો એ જે શૈલી છે ને, કઈ શૈલી છે? સોલંકી અથવા તો ચાલુક્ય. આ જ નાગર શૈલીનો બીજો પ્રકાર તમને અહીંયા જોવા મળશે, ખજુરાહો. ખજુરાહોના મંદિર સાંભળ્યા છે? ખજુરાહોના મંદિર યાદ રાખજો, જે ચંદેલ રાજાઓએ બનાવ્યા હતા. એ બી નાગર શૈલીની પેટા શાખા છે. ત્રીજી નાગર શૈલીની પેટા શાખા અહીંયા આ સ્ટ્રક્ચર, ઓડિશા, ઓડિશા શૈલી. ઓડિશા યાદ રાખજો. આ ત્રણ જે છે ને એ નાગર શૈલીની પેટા શાખાઓ છે. એટલે ઉત્તર ભારતમાં જે મંદિર બન્યા છે નાગર શૈલી યાદ રાખજો. દક્ષિણ ભારતમાં જે મંદિર બન્યા છે એ કઈ શૈલી આવશે? દક્ષિણ ભારતમાં જે મંદિર બન્યા સાઉથમાં, યાદ રાખજો. સારામાં સારા મંદિરો તમારે જોવાનું તો સાઉથમાં જવાનું, સારામાં સારા મંદિર. તો એ છે દ્રવિડ અથવા તો એનું બીજું નામ છે ચોલ. દ્રવિડ અથવા તો ચોલ શૈલી યાદ રાખજો. અને ત્રીજું નાગર શૈલી અને દ્રવિડ શૈલી. આ બંને વચ્ચે જે કર્ણાટકની આસપાસ જે મંદિર બન્યા એને એ કઈ શૈલીમાં બન્યા છે? તો કે બેસર શૈલી. મંદિર સ્થાપત્ય તમારા મગજમાં નાખી દેવાનું છે. ઉત્તર ભારતમાં કઈ શૈલી? નાગર શૈલી. દક્ષિણ ભારતમાં કઈ શૈલી? દ્રવિડ અથવા તો ચોલ આર્કિટેક્ચર. આ બંનેની વચ્ચે કઈ આવશે? બેસર આવશે. ગુજરાતમાં જે મંદિર બન્યા એ સોલંકી શૈલી. આ મધ્યપ્રદેશ બાજુ જે ખજુરાહો મંદિર બન્યા ખજુરાહો શૈલી. અને ઓડિશામાં જે મંદિર બન્યા, હવે ઓડિશામાં બે મંદિર છે. એક તો કોણાર્કનું સૂર્ય મંદિર, તમે નામ સાંભળ્યું હશે, અને બીજું જગન્નાથપુરી, જેની ધજા હંમેશા હવાની વિરુદ્ધ દિશામાં વહે છે. એ મંદિરની વાત છે. તો એ ઓડિશા આર્કિટેક્ચર છે, યાદ રાખજો. તો આ બધું જે છે આપણે આમાં જોવાનું છે, મંદિર સ્થાપત્યમાં. યાદ રાખજો. એટલે ભારતના આ બધા મુદ્દા મહત્વના થઈ ગયા છે. અને પછી આમાં છેલ્લો મુદ્દો છે ભારતીય સંગીત અને ભારતીય ચિત્રકળા. એમાં ચિત્રકળા બહુ મહત્વની છે. આટલા મુદ્દા આપણે ભારતના સંદર્ભમાં જોવાના છે. ગુજરાતમાં થોડા વધારે છે, ગુજરાતમાં થોડી મહેનત વધારે થશે. ક્લિયર છે? આટલા મુદ્દા તમારે પીએસઆઈ કોન્સ્ટેબલ, ઇવન હું તો એમ કહું છું કે આ મુદ્દા છે ને તમારે સીસીઈ માં કામ આવશે, તલાટીમાં કામ આવશે, 1-2 માં કામ આવશે. આ બધું કઈ નવું નથી. 1-2 માં એ લોકો આ પૂછે છે, પણ થોડું ઊંડાણમાં પૂછે છે. આપણે થોડું છીછરું પૂછશે, તલાટીમાં આ પૂછશે, સીસીઈ માં આ પૂછશે. એટલે આ ઓલ ઇન વન છે, તમે સમજો. હવે ત્યાં એવું તો નથી કે પાળિયા ના પૂછે, ભવાઈ ના, ભાઈ ત્યાં પૂછે. ટોપિક બધા સેમ છે, તમે સમજો. કોઈ બી એક્ઝામમાં તમારે આ ટોપિક મહત્વના થઈ જાય છે. ક્લિયર? હવે આજે જે આપણે ટોપિક લેવાનો છે, ખાલી મારે સમજાવવાનું છે. હેડિંગ આપી દેજો. ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ. ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ. ભાઈ લોક સંસ્કૃતિમાં બધું આવી ગયું, આ બધું આવી ગયું જે આપણે હમણાં લખ્યું. નૃત્ય આવી ગયું, ચિત્ર આવી ગયું, સંગીત આવી ગયું, ભવાઈ આવી ગયું, મેળા આવી ગયું, દેવી દેવતા આવી ગયું, આ બધું આવી ગયું. સંસ્કૃતિ ટૂંકમાં આપણે જે જીવીએ છે ને આપણે એ જ ભણવાનું છે. તો સૌથી પહેલા એ જોવું પડશે કે ગુજરાતની જે આ લોક સંસ્કૃતિ છે, જેમાં મેળા છે, નૃત્ય છે, સંગીત છે, આ બની કઈ રીતે, આપણે આ સમજવાનું છે. તેમાં પહેલો મુદ્દો લખી નાખજો.
સમય સમયે વિવિધ જાતિઓ વિવિધ ઉદ્દેશો સાથે ભારતમાં આવી અને અહીંયા જ સ્થાયી થઈ ગઈ. પરિણામે એ દરેક જાતિની સહિયારી સંસ્કૃતિનું પરિણામ છે. એ દરેક જાતિની સહિયારી એટલે ભેગી, સહિયારી સંસ્કૃતિનું પરિણામ છે ગુજરાતની લોક સંસ્કૃતિ. સહિયારી સંસ્કૃતિનું પરિણામ છે ગુજરાતની લોક સંસ્કૃતિ. ભાઈ આ વાક્ય શું કહેવા માંગે છે મને સમજાવો. કેમ કે પેપરમાં તમારે સમજાવવાનું, મારે નહીં. સમજો, પીએસઆઈમાં મેન્સ તમારે લખવાની, મારે નહીં. તમે જે સમજો છો ને તમારે લખવાનું છે. આ શું કહેવા માંગે છે આ વાક્ય? કે ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું છે? આ શું કહેવા માંગે છે? સમયે વિવિધ જાતિઓ વિવિધ ઉદ્દેશ સાથે ગુજરાતમાં અને ભારતમાં આવી. પછી એ જ્યાંથી આવી હતી ત્યાં પાછી રહી ગઈ, અહીંની જ થઈને રહી ગઈ. સમજો, તમે જુઓ, અલગ અલગ ઉદ્દેશથી તમે અલગ અલગ જગ્યાએથી આવ્યા છો. પોતપોતાના કોઈ અલગ અલગ ઉદ્દેશથી, કોઈને પૈસા જોઈએ, કોઈને પાવર જોઈએ, કોઈને રિસ્પેક્ટ જોઈએ, તો અલગ અલગ ઉદ્દેશ સાથે આવ્યા છો. અહીંના થઈને રહી ગયા છો. અહીંયા 2 કલાક બેસશો અને પરિણામે તમે જે ભેગા થઈને જે સંસ્કૃતિનું નિર્માણ થયું ને, એ આપણી સંસ્કૃતિ. અહીંયા બી એ જ છે કે સમયે વિવિધ જાતિઓ વિવિધ ઉદ્દેશ સાથે ગુજરાતમાં અને ભારતમાં આવી. એ પાછી ના ગઈ, એને એનું વાતાવરણ, એની જીઓગ્રાફી માફક આવી ગઈ, અહીંયા એની જ થઈને રહી ગઈ. અને એ દરેક જાતિની સહિયારી સંસ્કૃતિનું પરિણામ છે ગુજરાતની લોક સંસ્કૃતિ. ગુજરાતની લોક સંસ્કૃતિના નિર્માણમાં કોઈ એક જાતિનું યોગદાન નથી, દરેક જાતિનું યોગદાન છે. જેમ કે આ ક્લાસ કઈ રીતે બને? તમારા બધાથી, મારા એકલાથી નહીં. ના તો આનાથી, ના તો આનાથી. આપણે બધે ભેગા થઈને કંઈકનું કંઈક આપીએ ને, પછી એ ક્લાસ બને છે. તો એ ગુજરાતની લોક સંસ્કૃતિમાં એવું કહેવામાં આવે છે. આનું એક બીજું ઉદાહરણ તમે ઇઝીલી સમજી શકશો, તમારે ચાલશે આગળ. ભારતીય બંધારણ. હું તમને એમ કહું કે ભારતનું બંધારણના મૂળિયા ભારતના છે જ નહીં, આ વિધાન સાચું કે ખોટું? ભારતનું જે બંધારણ છે એ મૂળ ભારતનું છે જ નહીં, આ વિધાન સાચું કે ખોટું? સાચું. કઈ રીતે? કારણ કે ભારતના બંધારણમાં જે વિશ્વ લેવાય છે, અલગ અલગ દેશોમાંથી શીખી લેવામાં આવે. કમ્પ્લીટ. ભારતનું બંધારણ મૂળ ભારતનું છે જ નહીં, આ વિધાન સાચું. તમે જુઓ, ભારતનું બંધારણ બન્યું કઈ રીતે? 60+ દેશોના બંધારણની આપણે રિસર્ચ કરી અને દરેકના બંધારણમાંથી આપણે કંઈકનું કંઈક લીધું. આ ભારતનું બંધારણ આપણે બનાવવાનું છે. આપણે કેનેડામાંથી કંઈક લીધું, અમેરિકામાંથી કંઈક લીધું, યુકેમાંથી કંઈક લીધું, રશિયામાંથી કંઈક લીધું, આફ્રિકામાંથી કંઈક લીધું. તો આ ટીપે ટીપે સરોવર ભરાયું કે નહીં? આ થોડી વસ્તુઓ ભેગી કરીને આપણે એને આપણી પરિસ્થિતિ, આપણા ધર્મ, આપણા સમાજ, આપણી અર્થવ્યવસ્થા અનુસાર ઢાળી અને પરિણામે જે પુસ્તક તૈયાર થયું એ શું કહેવાય છે? ભારતીય બંધારણ. દરેકમાંથી કંઈક ને કંઈક લીધું છે. તો આ જ વસ્તુ ગુજરાતમાં લાગુ કરો. ભાઈ, દરેક જાતિ અલગ અલગ રસ્તેથી, અલગ અલગ સમયે, અલગ અલગ ઉદ્દેશ સાથે આવી છે અને પછી અહીંનું એના વાતાવરણ માફક આવી ગયું છે, અહીંની જ થઈને રહી ગઈ છે. તે દરેક જાતિની સહિયારી સંસ્કૃતિનું પરિણામ શું છે? ગુજરાતની લોક સંસ્કૃતિ.
દરેક જાતિનું પોતાનું યોગદાન છે. સમજો. હવે એક શબ્દ સમજ, આટલા સુધી ક્લિયર? હું ફરીથી કહું છું, ગોખવાન નથી આ વ્યાખ્યા, તમારે ગોખવાન નથી. અહીંયા કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી જોઈશે એટલે તમારે સમજવાની છે. હવે તમે સમજો, સમય તો કોઈ મૌર્યકાળ પહેલા આવ્યું, કોઈ મૌર્યકાળ પછી આવ્યું, તમને ખ્યાલ હશે. કોઈ 7મી સદીમાં આવ્યું, જેમ કે 7મી સદીમાં મુસ્લિમ આક્રમણ થયા, મોહમ્મદ બિન કાસિમ, મોહમ્મદ ઘોરી, મોહમ્મદ ગજની, તો આ બધા શું છે? બહારથી જ આવ્યા હતા ને, પછી અહીંના થઈને રહી ગયા. પછી 19મી સદીમાં તમે જુઓ, પોર્ટુગીઝ આવે છે, ડચ આવે છે, ડેનિશ આવે છે, અંગ્રેજ આવે છે. તો આ બધા અલગ અલગ સમયે આવ્યા હતા કે નહીં? અલગ અલગ જાતિઓ આવી હતી. અલગ અલગ જાતિઓ એટલે ઈરાની આવી હતી, ગ્રીક સિકંદર પોતે આવ્યો હતો, ઇન્ડો ગ્રીક આવ્યા હતા, શક આવ્યા હતા, પહલવ આવ્યા હતા, મુસ્લિમ આવ્યા હતા, વિદેશી જાતિઓ. એટલે આ બધામાં આ બધી કઈ જાતિઓ કહેવાય? વિદેશી જાતિઓ. અલગ અલગ સમયે વિવિધ જાતિઓ અલગ અલગ ઉદ્દેશથી ભારતમાં આવી હતી. કયો ઉદ્દેશ? અમુક વેપાર કરવા માટે આવ્યા. કમ્પ્લીટ. તમે ઇતિહાસ કલ્ચરના નજીકથી જોશો ને તો મને ખબર પડશે. ભારત એક જ એવો દેશ છે કે જ્યાં બધી જાતિઓ આવી છે. આપણે કોઈ જગ્યાએ બહાર નહીં ગયા, એ બધી જાતિઓ કોઈક ને કોઈક ઉદ્દેશથી અહીંયા આવી છે. સમજો, કોઈક ને કોઈક ઉદ્દેશ. કોઈ ફરવા માટે તો નતું આવ્યું, તો કયો ઉદ્દેશ? કે પહેલો ઉદ્દેશ વેપાર. અમુક જાતિ આવે છે ભારતમાં શેના માટે આવે છે? વેપાર માટે આવે છે. અમુક જાતિ આવે છે, બીજો ઉદ્દેશ શું હોઈ શકે ભાઈ જાતિઓ આવવાનો? કંઈક શીખવા માટે ભારત. કંઈક શીખવા માટે. બરાબર છે. શીખવા માટે એટલે તમે આને બાયફર્કેટ કરવું હોય મારે તો કોઈ સાહિત્ય પર શીખવા આવ્યું હોય, કોઈ ધર્મ પર શીખવા આવ્યું હોય. જેમ કે પેલા 4 ચીની યાત્રાળુ ફાઈયાન, સંયોગન, યુએન સાંગ અને ઇત્સિંગ આ ચીનથી આવ્યા હતા. કેમ આવ્યા હતા? બૌદ્ધ ધર્મ પર રિસર્ચ કરવા માટે. અને અહીંયા બૌદ્ધ ધર્મમાં અહીંયા જેટલું બી સાહિત્ય લખાયું હતું એ બધા અન્ય ભાષામાં લખીને લઈ ગયા છે. તો કોઈ શીખવા માટે આવ્યું છે, કોઈ વેપાર માટે આવ્યું છે. પછી વિદેશી જાતિઓ શેના માટે આવી હતી અહીંયા? આ કન્સેપ્ટ કોઈ ભારતને આવે છે લૂંટવા માટે. મોહમ્મદ ગજની, સોમનાથ, આપણે હમણાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવ્યું. 17 વાર આક્રમણ થયું છે. 17 વાર. કેમ? લૂંટ. કોઈ ભારતને લૂંટવા આવે છે. કોઈ ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કરવા આવે છે. જેમ કે મોહમ્મદ ઘોરી તે સમયના જેટલા બી ઉત્તર ભારતના રાજપૂત રાજાઓ હતા બધાને હરાયા. એટલે એ મોહમ્મદ ઘોરી જયારે ઉત્તર ભારત જીતે છે ત્યારે એ પોતે તો અહીંથી જતો રહે છે. ઘોરી એટલે ઘોર નામની જગ્યાએથી આવ્યો તો અફઘાનિસ્તાન. એ પોતે તો જ્યાંથી આવ્યો ત્યાં જતો રહે છે, પણ જેટલો બી ભારતનો પ્રદેશ એને જીત્યો છે ત્યાં શાસન કરવા પોતાને ગુલામ મૂક્યા છે અહીંયા, જેનું નામ છે કુતુબુદ્દીન ઐબક. અને આ જ કુતુબુદ્દીન ઐબક આગળ જઈને એક વંશની સ્થાપના કરે જેનું નામ છે ગુલામ વંશ. ભારતમાં સૌથી પહેલા મુસ્લિમ શાસનની શરૂઆત. તો કોઈ ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કરવા આવે છે, કોઈ ભારતને લૂંટવા આવે છે, કોઈ ભારત પર રિસર્ચ કરવા આવે છે, કોઈ અહીંયા વેપાર કરવા આવે છે. વિવિધ જાતિઓ અલગ અલગ ઉદ્દેશ સાથે સમય સમયે આવી. અને આમાંથી મોટા ભાગની જાતિઓ જ્યાંથી આવી હતી ત્યાં પાછી ના ગઈ, અહીંની જ થઈને રહી ગઈ. જેમ કે મુસ્લિમ સમાજ અહીંનો જ થઈને રહી ગયો, ગ્રીક તો એ બી અહીંના જ થઈને રહી ગયા, અંગ્રેજો, પોર્ટુગીઝો તો એ બી અહીંના જ થઈને રહી ગયા. એટલે તમે જો બંધારણમાં એક શબ્દ આવે છે એગ્લો ઇન્ડિયન, કે જે અંગ્રેજોએ ભારત નતું છોડી એમના માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે એગ્લો ઇન્ડિયન. સમજો, અલગ અલગ ઉદ્દેશ સાથે. હું ફરીથી કહું છું, આપણે એક બી રાજા એવો નથી કે જ્યાં આપણે બીજી જગ્યાએ ગયા હોય કોઈ લૂંટવા માટે, મંદિરો તોડવા માટે, એમના સ્થાપત્ય તોડવા માટે. આપણે કોઈ જગ્યાએ નહીં ગયા, બધા ભારતમાં જ આવ્યા છે. આનું બીજી રીતે તમે જોવા જાઓ તો આનો પર્સપેક્ટિવ શું થાય ખબર છે? આખા વિશ્વમાં ભારત જ એક એવી જગ્યા હતી કે જ્યાં દરેક જાતિને જોઈતી વસ્તુ મળી રહેતી હતી. આજે આપણે બિગ બજારમાં કેમ જઈએ છીએ?
બિગ બજાર કે કોઈ મોટું એવું કોઈક શોરૂમ છે, આપણે એમાં કેમ જઈએ છીએ? તો કે આપણને જોઈતી બધી વસ્તુ ત્યાં મળી જાય, કપડા ત્યાંથી મળી જાય, વાહનો ત્યાંથી મળી જાય, સ્ટેશનરી મળી જાય, એક જ દુકાન નીચે એક જ છત નીચે આપણને બધી વસ્તુ મળી જાય. તો ભારત બી તે સમયનું બિગ બજાર હતું કે જ્યાં દરેક જાતિ આવતી હતી, કોઈ લૂંટતું હતું, કોઈ સામ્રાજ્યની સ્થાપના કરતું હતું, કોઈ આ બધી વસ્તુ કરતી હતી, અને એનું વાતાવરણ માફક આવતા એની જ થઈને રહી જતી. તો ઓબ્વિયસલી એ લોકો આયા હોય તો એમની સંસ્કૃતિ બી સાથે લાવે ને. તો એ દરેક સંસ્કૃતિનું પરિણામ શું છે? ગુજરાતની લોક સંસ્કૃતિ, દરેક જાતિનું યોગદાન છે. ક્લિયર છે? હું આને બીજી ભાષામાં કહું તો બહુ ક્લિયર વાત કરીશ. ભારત છે ને બાપાનો બગીચો છે. કોઈ બી આવે છે અહીંયા રહેલું ફૂલ તોડીને જતું રહે છે, કોઈ બી આવે છે અહીંયાનો બગીચો તોડીને જતું રહે છે. ગજની આવ્યો, સોમનાથ તૂટ્યું, કોણ લડ્યું? હમીરજી ગોહિલ લડ્યો તો. કોઈ આવે છે કાશી વિશ્વનાથ તોડીને જતું રહે છે, કોઈ આવે છે મદુરાઈ મંદિર તોડીને જતું રહે છે. આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા બેહી જ રહીએ છીએ આમ કે આવો તોડો અને જતા રહો. આ થયું છે ને ભારતમાં, હજારો વર્ષોથી આ થયું છે. કોઈ આવે છે તોડીને જતું રહે છે, કોઈ આવે છે લૂંટીને જતું રહે છે. આપણે શું કરીએ છીએ? ચૂપચાપ હાથમાં હાથ નાખીને બેસી રહીએ છીએ અને આપણે કહીએ છીએ અતિથિ દેવો ભવ. આવો સાહેબ, આવો, તમારા બાપાનો જ બગીચો છે, લૂંટી લૂંટીને જતા રહો. અથવા તો તમારી જ જગ્યાએ જે આ પ્લોટ તમારો, તમારે ઘર બનાવો તો બનાવો, આપણું અહીંયા કઈ જ નથી. એટલે તો આ બધા ફાઈ ગયા છે. જો તે સમયના ભારતે ભેગા થઈને જવાબ આપ્યો તો આ લોકોની હિંમત થાત અંદર ઘૂસવાની? ના. ભારતનો એક બી રાજા બતાવો કે જેને બહાર જઈને કોઈ જગ્યાએ કોઈ ધર્મનું સ્થાપત્ય તોડ્યું હોય? કોઈએ નહીં તોડ્યું. બધા અહીંયા જ આવ્યા છે અને અહીંયા જ મંદિરો તોડ્યા છે. એનું કારણ વાક એ લોકોનો નથી, વાક આપણો છે. આપણે બોલ્યા નથી, આપણે જવાબ નહીં આપ્યો. કેમ કે આપણે શેમાં માનીએ છીએ? અતિથિ દેવો ભવ. આવો સાહેબ. એટલે પણ જોવો તો ખરીએ, મહેમાન તમારા ઘરમાં ચોરી કરવા આવ્યો તો ચોરને ઘૂસવા દેવાય? કોઈ બી આવે તો કે અતિથિ દેવ ભવ. ખરેખર આ અતિથિ દેવો ભવ ડૂબાડશે. ક્લિયર છે? આજે મારો મૂળ કન્સેપ્ટ. હવે આમાં આપણે કયો મુદ્દો જોવાનો છે કે કઈ જાતિ આવે છે ને ગુજરાતની લોક સંસ્કૃતિને શું આપે છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાતિ જોવાની છે કે કઈ જાતિએ શું આપ્યું. ક્લિયર છે? તો આના પછી આગળ એક એક કરીને જાતિ જોવાની છે. તો સૌથી પહેલી જાતિ છે ઈરાની જાતિ. યાદ રાખજો, ભારત પર થયેલું સૌથી પહેલું વિદેશી આક્રમણ તો ઈરાન. તો આ ઈરાની આક્રમણ થયા, તેમની સાથે અમુક જાતિ બી આવી. સમજો, આક્રમણકારીઓ આવે ને તો એમની સાથે અમુક જાતિ બી આવે, પોતાના આખો પરિવાર લઈને આવે. તો આક્રમણકારીઓ જતા રહે, પણ જે પરિવાર આવે તો અહીંયા સ્થાયી થઈને રહી જાય. તો ઈરાની આક્રમણને પરિણામે ગુજરાતની લોક સંસ્કૃતિને શું મળ્યું? તો બે વસ્તુ મળી. પહેલું, બન્ની અથવા તો મુતવા ભરતકામ. બન્ની અથવા તો મુતવા ભરતકામ. યાદ રાખજો. બીજું શું મળે છે ભાઈ? મેં હમણાં જ કીધું ને ગુજરાતની સંસ્કૃતિનો ભાગ છે ભરતકામ. તો જુઓ, બહારથી આવેલી જાતિએ આપણને શું આપ્યું? બન્ની ભરતકામ. બન્ની એટલે કચ્છનો વિસ્તાર છે, ટૂંકા ઘાસનો મેદાન, તમને ખ્યાલ હશે. અને એ વિસ્તારમાં મુતવા નામે મુસ્લિમ જાતિ રહે છે, અને એ જાતિ દ્વારા જે ભરતકામ થયું એને શું કહેવાય છે? બન્ની અથવા તો મુતવા ભરતકામ. બીજું, ગુજરાતને આ જાતિએ શું આપ્યું? ભાઈ બહુ ફેમસ રોગન ચિત્રકળા, રોગન આર્ટ. યાદ રાખજો, એ આપણને આ જાતિએ આપી છે. ક્લિયર છે? તો આ બે વસ્તુઓ ઈરાની આક્રમણોનું પરિણામ છે, ઈરાની જાતિનું પરિણામ છે. બીજું, ભારત પર એક વિદેશી આક્રમણ થયું હતું, ઇન્ડો ગ્રીક. તો આ ઇન્ડો ગ્રીક જાતિ બી અહીંયા આવે છે, ગુજરાતમાં સ્થાયી થાય છે. તો યાદ રાખજો, આ ઇન્ડો ગ્રીક જાતિએ ગુજરાતને શું આપ્યું? તો લખી નાખજો,
લાકડાના દેવી દેવતાઓની પૂજાનો સંસ્કાર આપ્યો. લાકડાના દેવી દેવતાઓને પૂજવાની શરૂઆત થાય છે. હવે આપણે આપણા દેવી દેવતાઓને લાકડાનું સ્વરૂપ આપ, પણ એ કઈ જાતિનું પરિણામ છે? તો કે ઇન્ડો ગ્રીક જાતિનું પરિણામ છે. બીજી વસ્તુ, ઇન્ડો ગ્રીક જાતિ ગુજરાતમાં આવીને વસી, તો તમારે એક સવાલ થવો જોઈએ કે ભાઈ આ ઇન્ડો ગ્રીક જાતિના વંશજો હાલ તો હશે ને, હાલે તો એના વંશજ હોવા જોઈએ ને ઇન્ડો ગ્રીક જાતિના. તો બીજો સવાલ અહીંથી બને કે આ ઇન્ડો ગ્રીક જાતિના વંશજો આજે ગુજરાતમાં કયા નામથી ઓળખાય છે? તો આન્સર શું આવવાનો? આ ઇન્ડો ગ્રીક જાતિના વંશજો કોઈ સૌરાષ્ટ્રનું છે તમારામાંથી? એનીવન ફ્રોમ સૌરાષ્ટ્ર? સૌરાષ્ટ્રની પાવરફુલ કોમ્યુનિટીમાંની એક ઇન્ડો ગ્રીક જાતિના વંશજો આજે કહેવાય છે મેર જાતિ. મેર જાતિ તમે નામ સાંભળ્યું હશે, મેર કોમ્યુનિટી. એ પોરબંદરમાં આવેલા બરડા ડુંગરની આજુબાજુ રહે છે મેર જાતિ. તો એના વંશજો કહેવાય છે. અને બીજી વસ્તુ અહીંથી યાદ રાખજો, મેર જાતિ ગુજરાતની ચિત્રકળામાં આવે. આ મેર જાતિ પોતાના ઘરની દિવાલો પર જે ચિત્રો દોરે એને કઈ ચિત્રકળા કહેવાય? તો એ યાદ રાખજો, એ ચિત્રકળાને કહેવામાં આવે છે ઝુલુ ચિત્રો. તો ઝુલુ ચિત્રો એ ગુજરાતની ચિત્રકળાનો ભાગ છે, ગુજરાતની સંસ્કૃતિનો ભાગ છે. પણ એ આપણને ક્યારે મળ્યા? જ્યારે બહારથી કોઈ જાતિ અહીંયા આવે છે. જુઓ, ધીરે ધીરે ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ થાય છે. વિવિધ ઉદ્દેશ સાથે ગુજરાતમાં આવે છે, સ્થાયી થાય છે, અને સહિયારી સંસ્કૃતિનું પરિણામ છે ગુજરાતની લોક સંસ્કૃતિ. ક્લિયર છે? બીજું આક્રમણ. ત્રીજું, ભાઈ શક જાતિ પણ આવે છે ગુજરાતમાં. એ બી અહીંયા આક્રમણના ઉદ્દેશથી જ આવી હતી, પણ એ અહીંની થઈને રહી ગઈ, અહીંયા સ્થાયી થઈ ગઈ. તો આ શક જાતિ ગુજરાતને શું આપે છે? તો યાદ રાખજો, ગુજરાતને એ આપે છે સૂર્ય પૂજાનો સંસ્કાર. એક શક જાતિ આપે છે ગુજરાતને સૂર્ય પૂજાનો સંસ્કાર. અને જે વસ્તુ સવાલ તમે અહીંયા કર્યો હતો કે ઇન્ડો ગ્રીક જાતિના વંશજો કયા નામથી ઓળખાયા? મેર. તમારે એ જ સવાલ અહીંયા પૂછવાનો છે કે શક જાતિના વંશજો આજે ગુજરાતમાં કયા નામથી ઓળખાય? તે બી સૌરાષ્ટ્રની સૌથી પાવરફુલ કોમ્યુનિટી, કાઠી દરબાર. વંશજો કહેવાયા કાઠી દરબાર. યાદ રાખજો. હવે આ જ કાઠી દરબારોના નામ પરથી સૌરાષ્ટ્રને નામ મળ્યું કાઠિયાવાડ. તો તમે હવે સમજો, આપણે એને કાઠિયાવાડ કેમ કીધું? જ્યારે પેલી જાતિ અહીંયા આવે છે ત્યારે. સમજો, શું એ જાતિ અહીંયા ના આવી હોત તો આપણને કાઠિયાવાડ નામ મળત? ના મળત. આ ગુજરાતની લોક સંસ્કૃતિનો ભાગ છે કાઠિયાવાડ. બીજું, કાઠી દરબારોમાં રવિન્દ્ર જાડેજા આવે, દેવાયત ખવડ આવે, બધા આમાં આવે. સમજો. બીજું, મેં તમને હમણાં કીધું પાળિયા. પાળિયા તમને ખ્યાલ હશે, ગામના પાદરમાં કોઈ વ્યક્તિ લડતા લડતા મૃત્યુ પામ્યો હોય તો એની વીરતાને યાદ રાખવા માટે પાળિયા મૂકવામાં આવે. તો યાદ રાખજો, પર્ટિક્યુલર કાઠી દરબારોના પાળિયાને શું કહેવાય ખબર છે? કાઠી દરબારોના પાળિયા. એમની પર્ટિક્યુલર નાત માટે જ વપરાય. કે કોઈ કાઠી દરબાર લડતા લડતા મૃત્યુ પામ્યો ને તો એમના ગામના પાદરમાં, અથવા તો એ વ્યક્તિ જ્યાં જે મર્યો છે તે જગ્યાએ, અથવા તો દુશ્મનના ગામના પાદર જે પથરા મૂકવામાં આવે ને, એટલે ટૂંકમાં કાઠી દરબારોના પાળિયાના શું કહેવાય ખબર છે? સુરાપુરા. સુરાપુરા શબ્દ સાંભળ્યો છે કોઈ જગ્યાએ? સુરાપુરા ધામ નહીં સાંભળ્યું? કે સુરાપુરા ધામમાં જે વ્યક્તિ છે પોતે બોલે છે કે હું કાઠી દરબાર છું. આજથી 400 વર્ષ પહેલા આ ભાડ પ્રદેશને બચાવવા માટે મારા ગંઢિયાઓએ માથા આપ્યા હતા, એટલે એમની પૂજા કરે. તમે જોજો, પથ્થરની પૂજા કરે છે. પાળિયા, એ કાઠી દરબારોના પાળિયાને શું કહેવાય?
સુરાપુરા. તો આ પાળિયા બી ગુજરાતની લોક સંસ્કૃતિનો ભાગ છે. પણ કેમ બન્યું ગુજરાતની લોક સંસ્કૃતિનો ભાગ? કે બહારથી એક જાતિ આવે છે. સમજો, ખ્યાલ આવે છે ને? ધીરે ધીરે આપણે ગુજરાતની લોક સંસ્કૃતિને ડેવલપ કરી રહ્યા છે. ના ખબર પડે તો આ પૂછજો ભાઈ, આ બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે. ક્લિયર છે? થોડું આગળ જઈએ. જાટ જાતિ. જાટ અત્યારે કયા સ્ટેટમાં તમને જોવા મળશે? જાટ તમને અત્યારે જોવા મળશે હરિયાણા, પાવરફુલ કોમ્યુનિટી, બરાબર છે. હવે આ જાટ જાતિમાં તમારે શું યાદ રાખવાનું છે? કે તેઓ ઉત્તર ભારતમાંથી, યાદ રાખજો, ઉત્તર ભારતમાંથી ઉત્તર ગુજરાતમાં આવીને વસ્યા. ગુજરાતના કયા ભાગમાં આવીને વસ્યા છે? ઉત્તર ગુજરાતમાં. યાદ રાખજો. તો બીજો સવાલ તમારે પૂછવાનો ભાઈ, આ જાટ જાતિ જેવી રીતે ઇન્ડો ગ્રીક જાતિના વંશજો કયા કહેવાયા? મેર. શકોના વંશજો કોણ કહેવાયા? કાઠી દરબાર. તો જાટ જાતિના વંશજો ઉત્તર ગુજરાતમાં કયા નામથી ઓળખાય છે? કોઈ ઉત્તર ગુજરાતનું, ઉત્તર ગુજરાત બાજુથી કોઈ? બધા મૂળ ગાંધીનગરના જ. કોઈ કચ્છમાંથી, કોઈ સાઉથ ગુજરાતમાંથી. તો ક્યાંથી? આપણે બધા મંગળ ગ્રહ પરથી છીએ. ક્યાંથી છો? ક્યાંથી તમે? પ્રોપર અમદાવાદ. અમદાવાદ કઈ જગ્યા? નરોડા. તમારે બેન અમદાવાદમાં ક્યાં? છોટાઉદેપુર. ઓકે. એટલે ગોધીનગર. ગોધીનગર એટલે ટૂંકમાં અમદાવાદ. મૂળ અમદાવાદમાં ને? ઓકે. ઉત્તર ગુજરાતમાં આવીને વસ્યા. તો યાદ રાખજો, આ જાત જાતિના વંશજો આજે કયા નામથી ઓળખાય? તમે એ જાતિનું નામ સાંભળ્યું બી હશે. ઉત્તર ગુજરાતમાં જ જોવા મળશે. એના વંશજો કહેવાય છે આંજણા પટેલ. નામ સાંભળ્યું છે ભાઈ? આંજણા પટેલ. તમને મોટે ભાગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જોવા મળશે આંજણા પટેલ. આંજણા પટેલ છે, ચૌધરી પટેલ છે, લેઉવા પટેલ છે, કડવા પટેલ છે. આ બધી કોમ્યુનિટીઓ છે ભાઈ. અને ત્રીજી વસ્તુ, આ જાત જાતિએ ગુજરાતને શું આપ્યું? તો યાદ રાખજો, તેમણે ઉત્તર ગુજરાતમાં કૃષિ સંસ્કૃતિની શરૂઆત કરી. કૃષિ સંસ્કૃતિ એટલે ખેતીની શરૂઆત કરનારા જ આ ઉત્તર ગુજરાતમાં. યાદ રાખજો, આંજણા પટેલ. બહુ પાવરફુલ કોમ્યુનિટી છે. ખેતીમાં એમનું પ્રભુત્વ બહુ છે ભાઈ. ક્લિયર છે? જો ધીરે ધીરે ગુજરાતને જાતિઓ મળે છે, ગુજરાતને ખેતી મળે છે, ધીરે ધીરે બધી શરૂઆત થશે. હવે બીજું, આ ક્વેશ્ચન હમણાં 2 જૂન 2025 જે ડીવાયએસઓ લેવાય ને એમાં હતો. અને એના પહેલાની 2 એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. મમ બ્રાહ્મણ. હવે આ મમ બ્રાહ્મણ એટલે મમ એટલે જાતિ છે. પેલું મમ નહીં, આપણે જે છોકરાઓને કહીએ છીએ મમ, એ નહીં. આ મમ જાતિ છે. યાદ રાખજો, મમ બ્રાહ્મણો પંજાબમાંથી, આ મૂળ ક્યાંના છે? પંજાબના છે. યાદ રાખજો, પંજાબમાંથી ગુજરાતમાં આવીને વસ્યા. પંજાબમાંથી ગુજરાતમાં આવીને વસ્યા. તો ઓબ્વિયસ છે આ પોતાની સાથે શું લાયા? જેવી રીતે આ લોકો શું લાયા છે? કૃષિ સંસ્કૃતિ. યાદ રાખજો, ગુજરાતમાં 3 દેવી છે ને, બહારથી આવેલા છે.
જેમાંથી તમારામાં ઘણા બધા કુળદેવી બી હશે. આ પોતાની સાથે કયા દેવી લાવે છે ખબર છે? માં રાંદલની પૂજાનો સંસ્કાર. ભાઈ રાંદલ માતા તમે સાંભળ્યું હશે. રાંદલમાં તો એ માં રાંદલની પૂજા ગુજરાતમાં લાવનાર કોણ? મમ બ્રાહ્મણ. ક્યાંથી આવ્યા હતા? પંજાબમાંથી આવ્યા હતા. તો ગુજરાતને એક દેવી મળે છે હવે. અને બીજી વસ્તુ અહીંથી જ કન્ટિન્યુ કરીશ હું. આ માં રાંદલની પૂજા ક્યારે થાય? કઈ પરિસ્થિતિમાં થાય? બરાબર છે. માં રાંદલની પૂજા ક્યારે? ઘણા બધાના સૌરાષ્ટ્રમાં કુળદેવી છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે પૂજાય. સૌરાષ્ટ્ર, કચ્છ અને આપણો જે નળકાંઠાનો વિસ્તાર છે ને, નળ સરોવર, ત્યાંના રહેતા જાતિઓ દ્વારા પૂજાય. જયારે તમારા ઘરમાં કોઈ સીમંતનું પ્રસંગ હોય ને, સીમંત 6ઠા 7મા મહિને જે સેલિબ્રેટ થાય, ત્યારે લોકો સૌથી પહેલા ગણપતિની સ્થાપના કરે, પોતાના ઘરમાં માં રાંદલની સ્થાપના કરે. એક બાજોટ પર સ્થાપના થતી હોય છે માં રાંદલ. અને એ જે ઘરમાં એ માં રાંદલની સ્થાપના થાય ને, એ ઘરની બહેનો શું કરે? એ બાજોટની આજુબાજુ ગોળ નાચે. પણ કઈ રીતે નાચે ખબર છે? ઘોડાની છે. વારા ફરતી વારો પગ ઊંચા નીચો કરી. યાદ રાખજો. તો આ એક નૃત્ય થઈ ગયું. જે ઘરમાં માં રાંદલની સ્થાપના થઈ હોય ત્યાં એક નૃત્ય થાય છે, જે ગુજરાતની લોક સંસ્કૃતિનો ભાગ છે. એ નૃત્યને કહેવામાં આવે છે રાંદલનો ઘોડો ખૂંદવો. આ ગુજરાતના લોક નૃત્યમાં આવે છે. રાંદલનો ઘોડો ખૂંદવો. હવે સાહેબ ઘોડાની જેમ જ કેમ નાચે છે? યાદ રાખજો, માં રાંદલનું વાહન ઘોડો છે. એટલે વારા ફરતી વારો બેન પગ ઊંચા નીચા કરીને નાચતા હોય છે. રાંદલનો ઘોડો ખૂંદવો. યાદ રાખજો. અને પહેલાના સમયમાં તમને ખ્યાલ છે, તો અત્યારે ડીજે સિસ્ટમ ને ટેપોન બધું આવ્યું. પહેલાના સમયમાં જયારે બહેનો રમતી ને, ત્યારે લોકો મોંથી ગાતી, જેને આપણે લોકગીત કહીએ છીએ. તો જયારે આ નૃત્ય કરે ને બહેનો, ત્યારે જોડે અમુક ગીતો ગાય છે. તો એ ગીતોને શું કહેવામાં આવે છે? તો કે હમચી ખૂંદવી, અથવા તો હમચી ગીતો કહેવામાં આવે છે. હમચી. તો આ બી ગુજરાતની સંસ્કૃતિનો ભાગ છે ભાઈ. માં રાંદલ બહારથી આયા, યાદ રાખજો. એમની સાથે એક નૃત્ય આવ્યું, કયું? રાંદલનો ઘોડો ખૂંદવો. એની સાથે લોકગીત આવ્યું, કયું? હમચી ગીતો આયા. એટલે આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્લિયર છે? વધી આગળ. હવે બીજો મુદ્દો. ભાઈ એક બીજી જાતિ ગુજરાતમાં આવે છે. તમે બધાએ નામ સાંભળ્યું છે, લોહાણા જાતિ. સાંભળ્યું છે ભાઈ? લોહાણા જાતિ, લોહાણગઢ જાતિ. તમને એક સરનેમ કહીશ ને, તમે સાચું માનશો કે આ જાતિ છે. ઠક્કર કોમ્યુનિટી, ઠક્કર જાતિ. તો ઠક્કર જાતિ મૂળા લોહાણા. સમજો. હવે આ લોહાણા જાતિ પણ ગુજરાતમાં આવે છે. અને આમની સાથે એક માતાજીની પૂજા બી ગુજરાતમાં લાવે છે. તો પેલા લોકો ક્યાંથી આવ્યા હતા? યાદ રાખજો. તો આવે છે સપ્ત સિંધુના પ્રદેશમાંથી આવ્યા. સપ્ત સિંધુના પ્રદેશમાંથી આવ્યા ભાઈ. સપ્ત સિંધુનો પ્રદેશ એટલે સપ્ત સિંધુ. સિંધુ અને તેની સહાયક નદીઓ સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ અને 7મી નદી છે સરસ્વતી, જે અત્યારે નથી, લુપ્તપ્રાય અવસ્થામાં છે. તે સપ્ત સિંધુના પ્રદેશમાંથી આ લોકો આવ્યા. ગુજરાતને આ લોકોએ શું આપ્યું? તો યાદ રાખજો, એક બીજા માતાજીની એન્ટ્રી ગુજરાતમાં થઈ. સિગોતર માતાની પૂજાનો સંસ્કાર ગુજરાતમાં લાવ્યા. ભાઈ સિગોતરમાં આપણામાંથી ઘણાના કુળદેવી છે, તો આમની સાથે આવે છે. લોહાણા જાતિ લઈને આવે છે. યાદ રાખજો. સિગોતરમાં યાદ રાખજો, એ મૂળ કઈ જાતિના દેવી છે?
વહાણવટુ. વહાણવટુઓના દેવી કહેવાય છે. એટલે કે જે જાતિઓ દરિયો ખેડવા જતી હોય ને એમની રક્ષા કરનાર દેવી છે વહાણવટુ. તમે સિગોતરમાનો ફોટો જોજો, એમની પાછળ નાવડી બનાવેલી હોય છે એ લોકોએ. એ વહાણવટુઓના દેવી છે. વહાણવટુ. અને સિગોતરમાનું વાહન કયું છે ભાઈ, કોણ ખ્યાલ છે? 2019 ડીવાયએસમાં પૂછાયું હતું માતાજીનું વાહન. જેમ કે મહારાદનનો ઘોડો છે, સિગોતરમાનું કયું છે? તમે એમના ફોટા પાછળ મેં ના કીધું નાવડી જ જોઈએ છે, દરિયો જ જોયો છે, પણ વાહન યાદ રાખજો, આમનું સિંહ છે. સિંહ. ત્રીજું, આ જ લોહાણા જાતિએ કેમ કે ગુજરાતમાં સ્થાયી થઈ છે, તો ગુજરાતની ભૂમિને એક સંત આપ્યા છે, જેમની જગ્યા વીરપુરમાં છે. 20 વર્ષની ઉંમરે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એટલે 24 કલાક 365 જે રસોડું ચાલુ રહેતું હોય ને વિના મૂલ્યે, એને સદાવ્રત કહેવાય. આજ જાતિએ આપ્યા છે સંત જલારામ. તો આ સંત જલારામ બાપા ગુજરાતને ક્યારે મળ્યા? કે જ્યારે આ જાતિ અહીંયા આવી. યાદ રાખજો. અને આ સંત જલારામ બાપાએ ગુજરાતને કયો સંસ્કાર આપ્યો? તો કે સદા વ્રતનો સંસ્કાર. 24 કલાક 365 દિવસ રસોડું ચાલુ વિના મૂલ્યે. કેમ કે સંત જલારામ પોતે માનતા હતા આપો ટુકડો, આ એમનું સૂત્ર જ છે, આપો ટુકડો તો હરી આવે ઢુકડો. એટલે તમે જો ભૂખ્યાને ભોજન કરાવશો ને, તમે એમની સેવા કરશો તો એ ભગવાનની સેવા કર્યા બરાબર છે. સમજો, જન સેવા એ જ પ્રભુ સેવા. સ્વામી વિવેકાનંદ આ રીતે કહે છે. તો સદાવ્રતનો સંસ્કાર આપે છે. અને બીજું જે લખાવતો નથી પણ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, ભાઈ આપણે જેવી રીતે આપણા રાષ્ટ્રપિતા છે ગાંધીજી, એવી રીતે આપણી બાજુનો જે પેલો ભિખારી દેશ છે પાકિસ્તાન, એના રાષ્ટ્રપિતા કોણ? ભિખારી જ છે ને. આરો ભીખ માંગ માંગ કરે, ભિખારી જ છે. હું તો ક્લિયર કહું છું. ખાવાના ભાભા જેમ કે કાશ્મીર લઈશું, જુનાગઢ લઈશું, એટલે હુમલો કરતો ખરી ખબર પડે એક વાર. મોહમ્મદ અલી ઝીણા. પણ તમને ખ્યાલ હોવો જોઈએ, આ મોહમ્મદ અલી ઝીણા છે ને એ પેલા હિન્દુ હતા. અને જે ઝીણા છે ને એમનું નામ છે ઝીણાભાઈ ઠક્કર. રાજકોટમાં આજે એમનું મકાન છે, બંધ હાલતમાં પડ્યું છે. એ બી મૂળ આ જ કોમ્યુનિટીમાં, પણ આપણે નેગેટિવ એમાં છે લખવાનું નથી. ગુજરાતને જે પોઝિટિવ આપ્યું ને આપણે લખવાનું. સંત જલારામ બાપા સદાવ્રત, તો એ ઝીણાભાઈ ઠક્કર હતા, યાદ રાખજો. તો લોહાણા જાતિ આટલું આપે છે. ક્લિયર છે? એટલે પહેલી જાતિ મમ બ્રાહ્મણ, જે ગુજરાતને એક દેવી આપે છે જેનું નામ છે મા રાંદલ, યાદ રાખજો. અને ગુજરાતમાં આવેલી બીજી જાતિ જે ગુજરાતને એક બીજા દેવી આપે છે, કયા? સિગોતરમાં. હવે એક ત્રીજા દેવીનું ગુજરાતમાં આગમન થાય છે, પણ કઈ જાતિ લાવે છે? પઢાર જાતિ. પઢાર જાતિ. આ બી બહારથી આવે છે, પણ ક્યાંથી આવે છે યાદ રાખજો. એ બી પેલા ભિખારી દેશમાં જ છે, બલુચિસ્તાન થી આવે છે. બલુચિસ્તાન જે પાકિસ્તાનથી અલગ થવા માટે લડી રહ્યું છે, બલુચ લિબરેશન આર્મી, જેની પરથી પેલું પિક્ચર આવ્યું રહેમાન ડકેત ધુરંધર, એ અહીંનો હતો, બલુચિસ્તાનનો છે. રહેમાન અક્ષય ખન્નાનો રોલ એ મૂળ અહીંનો છે, બલુચિસ્તાન. હવે આ જાતિ પોતાની સાથે કયા માતાજીની પૂજા લાવે છે? ભાઈ તમે વિચારો, બલુચિસ્તાન થી આવી હતી તો કયા માતાજી લાવશે? બલુચિસ્તાનમાં કયા માતાજી છે? જેને આપણે પહેલું શક્તિપીઠ કહીએ છીએ. આપણા 51 શક્તિપીઠ છે ને, પહેલું શક્તિપીઠ આપણે કહીએ છીએ. કયા માતાજી આવશે?
પહેલું શક્તિપીઠ જ્યાં માતાજીનું તમને ખ્યાલ છે 51 ટુકડા થયા, એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા મા સતીને ત્યાં એક શક્તિપીઠ. નહીં બેન, બહુચરમાં તો મેહોણા ચુવાણ પંથક, ત્યાં માતાજીનો જમણા હાથની આંગળીઓ પડી હતી. અંબાજીમાં હૃદય પડ્યું છે, અંબાજી શક્તિપીઠ. 3 શક્તિપીઠ છે ગુજરાતમાં, અંબાજી, બહુચરાજી અને પાવાગઢ. ચોટીલા શક્તિપીઠ નથી, ચોટીલાનો આખો કન્સેપ્ટ અલગ છે. માતાજીનો તમે સમજો, માતાજીનું માથું જ્યાં પડ્યું એ આ જગ્યા, અને ત્યાં મંદિર કયું છે? હિંગળાજમાં, જે ચારણોમાં મોટે ભાગે જે કુળદેવી જે ગણાય છે હિંગળાજ. તો યાદ રાખજો, ગુજરાતમાં હિંગળાજમાંની પૂજાનો સંસ્કાર કોણ લાવે છે? તે પઢાર જાતિ. ત્યાં ગુજરાતમાં માં હિંગળાજની પૂજાનો સંસ્કાર લાવ્યા. એટલે 3 માતાજી બહારથી આયા, રાંદલમાં બહારથી આયા, સિગોતરમાં બહારથી આયા, અને ત્રીજા હિંગળાજમાં. આ પહેલું શક્તિપીઠ છે. માતાજીનું માથું ત્યાં પડ્યું, અને માતાજીની જમણા હાથની કોણી જ્યાં પડી એ હરસિદ્ધિમાં, ઉજ્જૈનમાં મંદિર છે જેનું. માતાજીનું હોઠ જ્યાં પડ્યા એ અધર દેવી મંદિર, આબુમાં આપણે અર્બુદા દેવી કહીએ છીએ ને, એ અધર દેવી. માતાજીની વજાઈના યોની જ્યાં પડી એ કામાખ્યાન દેવી, અસમમાં, જ્યાં માતાજીની યોની પૂજાય છે, વજાઈનાનો ભાગ પૂજાય છે. એમ 51 ટુકડા જ્યાં જ્યાં પડ્યા તે એક શક્તિપીઠ છે, યાદ રાખજો. બીજી વસ્તુ, ભાઈ આ પઢાર જાતિ ગુજરાતમાં આવે છે, આજે આ નળ સરોવરની આજુબાજુ રહેશે, તો આ પઢાર જાતિ પોતાની સાથે એક નૃત્યનો કન્સેપ્ટ બી ગુજરાતમાં લાવી. આ લોકો જે નૃત્ય કરે છે ને, એ નૃત્યને કહેવામાં આવે છે એમની જ જાતિ પરથી પઢાર નૃત્ય, મંજીરા નૃત્ય અને હલેશા નૃત્ય. એક નૃત્ય 3 નામ. તો ગુજરાતને આ નૃત્ય મળ્યું, પઢાર, મંજીરા અથવા તો હલેશ. જો ધીરે ધીરે ગુજરાતને ભરતકામ મળ્યું, ચિત્રકામ મળ્યું, નૃત્ય મળ્યું, જાતિઓ મળી છે કે નહીં? ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ થાય છે. ભાઈ સમજો, પઢાર જાતિ. પછી એક બીજી જાતિ ગુજરાતમાં આવી, ભાઈ કદાચ તમે નામ સાંભળ્યું હતો, સીધી. નામ સાંભળ્યું છે? સીધી કોમ્યુનિટી એક મુસ્લિમ કોમ્યુનિટી છે, જે ગુજરાતમાં ખાલી એક જ જગ્યાએ રહે છે. ગીરના જંગલોમાં એક ગામ આવેલું છે, જંબુસર ગામ. તમે ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં રીલો જોતા હશો કે જ્યાં અમુક આફ્રિકનો ગરબા રમતા હોય છે, ગુજરાતી બોલતા હોય છે. તો એ આફ્રિકાના નથી, એ ગુજરાતમાં રહેતા જ છે. એ સીધી જાતિ, પણ એ લોકો આયા હતા આફ્રિકાથી, એમની 3જી 4થી પેઢી આ ચાલે છે ગુજરાતમાં. તો સીધી જાતિને અહીંયા લાવ્યું હતું કોણ અને કયા પર્પઝથી લાવ્યું હતું? લખી નાખજો. પોર્ટુગીઝો તેમને ગુલામોના રૂપમાં આફ્રિકાથી લાવ્યા હતા. આ બધી હપસી જાતિ છે, યાદ રાખજો. પોર્ટુગીઝો તેમને ગુલામોના રૂપમાં આફ્રિકાથી લાવે છે. તો ઓબ્વિયસલી આવે છે એટલે એમનું કલ્ચર બી આવશે. તો સીધી જાતિનું એક નૃત્ય જે ગુજરાતના મોસ્ટ આઈએમપી નૃત્યમાંનું એક છે. આ લોકો પોતાની સાથે જે નૃત્ય લાવ્યા, એક તો એનું જાતિના નામ પરથી જ છે સીધી, એ જ નૃત્યનું બીજું નામ છે ધમાલ, અને ત્રીજું નામ છે મુશીરા નૃત્ય. આ નૃત્ય ભાઈ બહુ મહત્વનું છે. સીધી જાતિ, ધમાલ, મુશીરા નૃત્ય. ક્લિયર છે? બીજી વસ્તુ યાદ રાખજો, આ સીધી જાતિ સૌથી વધારે કોને માને છે? એવું કહે છે કે અમારી જાતિની ઉત્પત્તિ આ પુરુષમાંથી થઈ હતી. ભાઈ આપણે બધા ક્યાંક ને ક્યાંકથી તો આયા હોઈશું ને, તો એ આપણો પ્રથમ પુરુષ થયો, જ્યાંથી આપણે નીકળ્યા, અને આપણે ગોત્ર કહીએ છીએ. તો આ લોકો જે માને છે બાવા ઘોરને માને છે. પણ જો તો મને એમ પૂછે કે બાવા ઘોરની ગુફા ક્યાં આવેલી છે, જ્યાં જાતિ સાથે સંકળાયેલ છે? બાવા ઘોરની ગુફા તે આવેલી છે ભરૂચ.
બાવા ઘોરની ગુફા, જે સીધી જાતિનો પ્રથમ પુરુષ કહેવામાં આવે છે, એમના આરાધ્ય કહેવામાં આવે છે. આ રીતે ધીરે 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 ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ થતું જાય છે. હવે સૌથી મહત્વનો મુદ્દો, ભાઈ એક ભગવાન છે જે પોતે પોતાનું જન્મ સ્થળ કર્મભૂમિ છોડીને ગુજરાત આવ્યા હતા. દ્વારકાધીશ એ પોતે મથુરા અને ગોકુળ છોડીને ક્યાં આવે છે? તો આપણે ગુજરાતીઓએ ગર્વ લેવો જોઈએ ભાઈ કે ભગવાને આ ધરતી પસંદ કરી. એ બી બહારથી આવેલા છે કે નહીં? તો એ પોતાના સમગ્ર યાદવ કુળ સાથે ગુજરાતમાં આવ્યા હતા, તો ઓબ્વિયસ છે એમની સંસ્કૃતિ બી લઈને આવ્યા હોય. તો હવેનો મુદ્દો છે શ્રી કૃષ્ણ પોતાના સમગ્ર યાદવ કુળ સાથે મથુરા ગોકુળ છોડીને ગુજરાતમાં આવ્યા. આની પર તો ઘણા બધા ભજનો બનેલા છે ભાઈ. ગોકુળ છોડીને મથુરા છોડ્યું, પછી થયો દ્વારિકાનાથ, દ્વારકાધીશ. ખરેખર જોવા જાય ને રાજા બન્યા જ નતા, દ્વારકાના રાજા બન્યા નતા. જયારે રાજા બનવાનો વારો આવ્યો ત્યારે પગમાં બાણ વાગ્યું, મરી ગયા. તેમ છતાંય આપણે એમને રાજાધિરાજ કહીએ છીએ. સમજો, એમને પદથી કોઈ મહત્વનું નથી, એમનું વ્યક્તિત્વ જ એવું છે કે આપણે એને રાજાના રૂપમાં સ્વીકાર્યો છે. દ્વારકાધીશ જેને આપણે કહીએ છીએ. તો ભગવાન બી પોતે પોતાના સમગ્ર યાદવ કુળ સાથે અહીંયા આવ્યા હતા ભાઈ. તો પહેલો સવાલ તો એ થાય કે ભગવાને પોતાની જગ્યા છોડવી કેમ પડી? મથુરાને ગોકુળ છોડ્યું કેમ? રીઝન શું? જે જગ્યાએ એમની જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, રાધા સાથેનો પ્રેમ વિકસ્યો છે, એ જગ્યા ભાઈ છોડે છે. કારણ શું? મથુરાને ગોકુળ છોડ્યું કેમ કાનુડાએ? કૃષ્ણ એટલે યાદ રાખજો વ્યક્તિત્વની ચરમ સીમા, મનુષ્યનો સંપૂર્ણ વિકાસ એટલે શ્રી કૃષ્ણ. આપણે આપણા વ્યક્તિત્વને કેટલે સુધી ડેવલપ કરી શકીએ એ કૃષ્ણ, કે તમે આટલે સુધી ડેવલપ કરી શકો. વ્યક્તિત્વની ચરમ સીમા, મનુષ્યનો ચરમ વિકાસ એ કૃષ્ણ. એટલે એને પરમ યોગેશ્વર કીધા છે કે આથી ઉપર કઈ જ ના હોય, એ ઈશ્વર છે. તમે કૃષ્ણને કોઈ બી એંગલથી જુઓ, કોઈ બી એંગલથી તમને એક નવો કૃષ્ણ જોવા મળશે. 360 એંગલથી જુઓ ને 360 60 કૃષ્ણ અલગ. કૃષ્ણને પોતે નહીં ખબર કે મારા વ્યક્તિત્વમાં આવી છે, આવી છે, આવી છે. તમે એ કૃષ્ણને પૂછો છે ને, કોઈને નાનું કૃષ્ણ ગમે છે, કોઈને માખણ ખાતો કૃષ્ણ ગમે છે, કોઈને પ્રેમી કૃષ્ણ ગમે છે, કોઈને યોદ્ધા કૃષ્ણ ગમે છે, કોઈને કૂટનીતિ વાળો કૃષ્ણ ગમે છે, કોઈને દ્વારકાધીશ ગમે છે, કોઈને કંસને મારતો. એક જ વ્યક્તિત્વ, પણ તમે જુઓ એની અંદર કેટલા વ્યક્તિત્વ છુપાયેલા છે. એ કૃષ્ણ છે, વ્યક્તિત્વની ચરમ સીમા. સમજો કેમ આવે? પણ એને બી મથુરાનું ગોકુળ છોડવું પડ્યું. મથુરાના ગોકુળ એટલે, અને બીજી ભાષામાં કોઈ, મારી ભાષામાં તો આને બી સંઘર્ષ કરવો પડ્યો છે. પોતાની જગ્યા છોડવી એટલે બી સંઘર્ષ જ કહેવાય ને. એ સંઘર્ષ કર્યો એટલે તો રાજા કહેવાયો. જેના જીવનમાં સંઘર્ષ છે ને એ જ સફળ થશે. સંઘર્ષ જ હંમેશા શક્તિ પેદા કરે છે. તમે હીરાને ઘસો ને ત્યારે જ હીરો બને. લાકડું જયારે ઘસો ને ત્યારે જ આગ પેદા કરે. તો તમારા ઘસાવાનો ફેસ. તો આ ઉંમરમાં તમે જેટલા ઘસાશો ને એટલી સિદ્ધિઓને પામશો. ભાઈ ભગવાન પોતે ઘસાયા છે, આપણે તો નાના માણસ છીએ. રામ પોતે 14 વર્ષ ઘસાયો છે, પછી ભગવાન રામ થયા છે. સિદ્ધાર્થ 6 વર્ષ ઘસાયો છે, પછી ભગવાન બુદ્ધ થયા છે. વર્ધમાન 12 વર્ષ ઘસાયો છે, પછી મહાવીર સ્વામી થયા છે. ભગવાન તમે શું ડાયરેક્ટ ભગવાન થઈ ગયા? ભાઈ ઘર્ષણ જોયું છે એમને. તો આપણે તો માણસ છીએ ભાઈ, ઘર્ષણ તો આપણે બી વળવું પડશે. તો આ ઘર્ષણનો સમય, અને જેટલું તપશો, જેટલું ઘર્ષણ થશે ને એટલી તમારી તાકાત વધારે હશે. મને આટલી ખબર પડે છે. ઘર્ષણ એટલે આપણે લડવા નહીં જવાનું. એ લાઇબ્રેરીમાં બેહવું ને, પેલા તો અહીંયા 2 કલાક બેહવું એ જ ઘર્ષણ છે. તમે કે આપણે 24 કલાક રખડતા હોઈએ ને એકદમ કોઈ બેહવાનું કે તો બેહાય?
પોસિબલ જ નથી. તે બેહવું એ મેન્ટલી સ્ટેબલ થવું ને એ જ ઘર્ષણ છે. પછી એને કઈ રીતે તમારે 3 કલાકમાં ટ્રાન્સફર કરવું, 4 કલાક 5 કલાક વાંચવું ને એ જ હું તો કહું ઘર્ષણ છે. આજના સમયમાં આ બહુ મહત્વની વસ્તુ છે. કેમ કે આજના આપણે બધા યુથને કેવું છે, બધા હરતા ફરતા હોઈએ કોલેજમાં તો કેવું હોય, આમ જઈએ ને તેમ જઈએ, ફલાણે જઈએ ને ઢેકણું જઈએ. કોઈને ચોંટીને બેહવું નહીં ગમતું, પણ જે ચોંટવું ને એ જ ઘર્ષણ છે. તમારી તૈયારી અહીંથી જ ચાલુ થાય બેસવાથી, હું એવું માનું છું. અને એ જ ધૈર્ય છે, તો જ તમે 6 કલાક વાંચી શકો ને, તો જ તમે બી સરકારમાં ટેબલ પર 10-10, 12-12 કલાક બેસી શકો. પણ એની પ્રેક્ટિસ અત્યારથી કરવી પડે. એ ઘર્ષણ, સંઘર્ષ હંમેશા શક્તિ પેદા કરે છે. તો ભગવાને ગોકુળ છોડ્યું કેમ? આનું ખાલી ઉદાહરણ કહું છું ઉપરથી. ભગવાન કૃષ્ણએ પોતાના મામાને પૂરા કરી નાખ્યા. કોણ? કંસને પૂરો કરી નાખ્યો. અને ઇતિહાસમાં તમે જો મામા ભોણિયાના સંબંધ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. કૃષ્ણનું ઉદાહરણ લો, મામાને પૂરા કરી નાખ્યા. કંસના જે સસરો હતો ને જરાસંઘ, કેમ કે એની છોકરી વિધવા થઈ, તો જરાસંઘ શું કરતો હતો? અપમાનનો બદલો લેવા વારે ઘડીએ મથુરા અને ગોકુળ પર હુમલો કરતો. જરાસંઘ પોતાના એક સેનાપતિને મોકલતો જેનું નામ છે કાલ યવન. અને આ કાલ યવન એક વરદાન લઈને આવ્યો હતો કે જે દિવસે આ કાલ યવનનું 17મું આક્રમણ મથુરા અને ગોકુળ પર થશે ને, તે 17મા આક્રમણ વખતે કૃષ્ણ પોતે આવશે કે ઉપરથી મહાકાલ આવશે. ગોકુળ મથુરાને કોઈ નહીં બચી હતી, કેમ કે પોતાની નિયતિમાં લખીને આવ્યો હતો. કૃષ્ણ એમની સામે 1 વાર લડ્યા, 2 વાર લડ્યા, પછી એ બી કંટાળ્યા કે આની જોડે લડવું વ્યર્થ છે. કેમ કે આની નિયતિમાં લખેલું જ છે કે 17મું આક્રમણ મથુરા ગોકુળને કોઈ બચાવશે નહીં. અને પછી એમને એક સોલ્યુશન ગોત્યું કે આપણે આમની સામે લડવું નહીં, આપણે મથુરા ગોકુળ છોડીને ક્યાં જતું રહેવું છે? બીજી જગ્યાએ જતું રહેવું છે. અને પછી એ મથુરા ગોકુળ છોડીને ક્યાં આવે છે? દ્વારકા. અને એ જ રાક્ષસથી બચવા માટે દ્વારકાની વચ્ચે, સોરી, એ જગ્યાની વચ્ચે, દરિયાની વચ્ચે એક નગર વસાવે છે, એને કહેવાય છે દ્વારમતી. આજનું જે દ્વારકા છે એ કાલ યવન. વિચાર કરો, ભગવાનને ભાગવું પડ્યું છે, એટલે તો એ કહેવાય રણછોડ, રણ છોડીને ભાગ્યો છે. પણ આ એનું વ્યક્તિત્વ જ કહેવાય. એ જ કૃષ્ણ તમે જુઓ જેને રણ છોડ્યો છે, જેની ઉપર આ ટેગ લાગ્યું છે કે આ તો રણ છોડ છે. અને એ જ વ્યક્તિ છે જેને મહાભારતના યુદ્ધમાં તાંડવ કર્યો છે. ભલે હથિયાર નહીં પડ્યા, પણ તમે કોઈને બી પૂછો કે આ યુદ્ધ કોણે લડ્યું હતું? અર્જુને? ના, કૃષ્ણએ. આ યુદ્ધ કોણે લડ્યું હતું? યુધિષ્ઠિરે? ના, કૃષ્ણએ. આ યુદ્ધ કોણે લડ્યું હતું? દ્રોણાચાર્ય? તો કે ના, કૃષ્ણએ. ચારે બાજુ કૃષ્ણ જ કૃષ્ણ. અને એક બાજુ કેવું તમે જુઓ, લઈને ભાગે છે, બીજી બાજુ એનાથી મોટું યુદ્ધ તો કોઈ નહીં કરી શકતું છે કે નહીં? એવું અલગ વ્યક્તિત્વ છે. વિચારો, એક હાથમાં વાંસળી રાખે છે કે જયારે વાંસળી વગાડે ને ત્યારે સામાન્ય માણસ તો નાચે, પશુ પક્ષીઓ નાચે, અને એ જ વ્યક્તિ એક હાથમાં સુદર્શન રાખે છે. ઇટ્સ વન કાઇન્ડ ઓફ ન્યુક્લિયર વેપન. એવા વ્યક્તિત્વ છે નહીં? વાંસળી એટલે પ્રેમનું પ્રતીક, સાદગીનું પ્રતીક, અને આ બાજુ યુદ્ધ વિધ્વંસનું પ્રતીક. કેવો કૃષ્ણ છે! તમે કોઈ બી એંગલે જુઓ. હવે એ વ્યક્તિ ગુજરાતમાં આવ્યો તો ઓબ્વિયસ છે એની સંસ્કૃતિ બી લાવવાનો છે. તો કૃષ્ણના આવવાથી ગુજરાતને શું મળ્યું આપણે એ જોવાનું છે. તે કોની સાથે આવ્યા હતા? પોતાના યાદવ કુળ સાથે. એટલે જ કૃષ્ણને યાદવા કીધા છે. તો ઓબ્વિયસ છે આ યાદવ કુળના વંશજો આજે ગુજરાતમાં હશે ને, તો આ યાદવ કુળના વંશજો ગુજરાતમાં કયા નામથી ઓળખાય? તો 4 જાતિ યાદ રાખજો. 4 જાતિ. કઈ કઈ જાતિ? બધી પાવરફુલ. ચારણ, જેમ કે કીર્તિદાન ગઢવી છે, રાજભા ગઢવી છે. આહિર, માયાભાઈ આહિર. પછી ભરવાડ સમાજ અને રબારી સમાજ. આ 4 જાતિના પૂર્વજ યાદવ, પોતે કૃષ્ણ. ચારણ, આહિર, ભરવાડ, રબારી. તો ગુજરાતને 4 જાતિ મળી કેમ? કેમ કે યાદવ પોતે આવે છે. તમે સમજો. હું કહી દઉં છું બેન, કહી દઉં છું. વંશજો ચારણ, આહિર, ભરવાડ, રબારીના નામથી ઓળખાય. બીજી વસ્તુ, કૃષ્ણ ગુજરાતમાં જયારે આવે ને ત્યારે બનાસકાંઠા થઈને આવે. એટલે કૃષ્ણની જ હાજરીમાં બનાસકાંઠામાં જે વાવથરા નામનો વિસ્તાર છે, વાવથરા આજે અલગ જિલ્લો થયો, એ વાવથરા વિસ્તારમાં કૃષ્ણની હાજરીમાં એક શિવલિંગની સ્થાપના થઈ હતી. તે શિવલિંગનું નામ શું? કયું? ગ્વાલીનાથ. ગ્વાલીનાથ. વાલીનાથ પાછું અલગ.
આ ગ્વાલીનાથ છે ને ભરવાડ સમાજની ગુરુ ગાદી કહેવાય, સમગ્ર ભરવાડ સમાજની ગ્વાલીનાથ મહાદેવ. તો એ આપણને ક્યારે મળ્યું? જયારે કૃષ્ણ પોતે અહીંયા આવ્યા. તો યાદ રાખજો, આ બીજું સ્થાપત્ય ગ્વાલીનાથ મહાદેવ મંદિર બનાસકાંઠા કૃષ્ણની હાજરીમાં સ્થાપના થાય છે ભાઈ. લખી નાખજો, ભરવાડ સમાજની ગુરુ ગાદી છે ભાઈ. સૌથી વધારે મારું એવું માનવું છે, કૃષ્ણને આજના સમયમાં માનતા હોય તો આ બે, આહિર સમાજ અને ભરવાડ સમાજ, આમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ બહુ છે. એ લોકો બતાવે છે સમય સમય. રબારી સમાજમાં, ચારણ સમાજમાં છે, પણ આ બંનેમાં વધારે છે. મારું એવું પર્સનલી માનવું છે. આહિર અને ભરવાડ સમાજમાં બહુ છે. ભરવાડ સમાજની ગુરુ ગાદી કહેવાય છે ગ્વાલીનાથ મહાદેવ. પછી ત્રીજું, ભાઈ કૃષ્ણ પોતે અહીંયા આવે છે, તો હવે ગુજરાતને મળ્યા શું? તો બે સ્થાપત્યો મળ્યા. એક તો દ્વારકા મંદિર મળ્યું, એનાથી મોટું શું જોઈએ આપણને? દ્વારકાધીશ મંદિર. તો એ ક્યારે મળ્યું? કે જયારે કૃષ્ણ પોતે અહીંયા આવ્યા. પછી બીજું મંદિર કયું? તો કે રૂકમણી મંદિર બેટ દ્વારકામાં છે. તો એ બી ક્યારે મળ્યું? જયારે કૃષ્ણ અહીંયા આવ્યા, બેટ દ્વારકા. દ્વારકાધીશ મંદિર દ્વારકામાં છે, રૂકમણી મંદિર બેટ દ્વારકામાં છે, ત્રીજું મંદિર પોરબંદરમાં છે, જે કૃષ્ણ સાથે જોડાયેલું છે. સમજો, કૃષ્ણ એક રાક્ષસનો નાશ કરવા ગયા હતા, એના પહેલા એમને પોતાના કુળદેવીનું આહવાન કર્યું હતું. કૃષ્ણના કુળદેવી હરસિદ્ધિ માં દ્વારકા મંદિરમાં લગભગ 5 માળનું મંદિર, જેમાં ત્રીજા કે ચોથા માળે હરસિદ્ધિ માનું મંદિર છે. ત્યાં કોઈ જવા નહીં દેતા. પછી એની ઉપર જે ધજા ફરકે છે 56 ગજની, સમજો 52 કે 56 ગજની આખી ધજા છે. તો હરસિદ્ધિ માનું મંદિર ક્યાં છે? જેની સ્થાપના કૃષ્ણ પોતે કરી હતી. કોયલા ડુંગર, પોરબંદર. તમે સાંભળ્યું હશે હરસિદ્ધિ માનું મંદિર. કોયલા ડુંગર, પોરબંદર. ગુજરાતને જુઓ, સારામાં સારા સ્થાપત્ય મળે છે. હજી બી 3 સ્થાપત્ય કૃષ્ણ સાથે જોડાયેલા છે. એ કૃષ્ણ આયા એટલે આપણને મળ્યા. તો એ અહીંયા ઉપર લખું છું. એ 3 સ્થાપત્ય યાદ રાખજો, ગીર સોમનાથ જિલ્લામાં છે, સોમનાથની આજુબાજુ. તો કે પહેલું છે ભાલકા તીર્થ, બીજું છે યાદવા સ્થળી, અને ત્રીજું છે દેહોત્સર્ગ તીર્થ. યાદવા સ્થળી સમજો, મહાભારતના યુદ્ધ પછી ગાંધારીએ કૃષ્ણને બોલાવ્યા અને કીધું કે મારા આખે આખું કુળ પૂરું થવાનું કારણ તું, એટલે હું તને શ્રાપ આપું છું કે આજથી ટૂંક સમયમાં તારો કુળ બી પૂરો થઈ જશે. અને એ શ્રાપ અહીંયા ફળ્યો. જે સ્થળે ભગવાન કૃષ્ણનો યાદવ કુળ પૂરો થઈ ગયો ને, એ સ્થળ કહેવાય છે યાદવા સ્થળી, ગીર સોમનાથ જિલ્લો. અને જે સ્થળે કૃષ્ણને બાણ વાગ્યું જમણા પગમાં, અંગૂઠામાં, જરા નામના પારધીએ બાણ માર્યું હતું, એ જગ્યા કહેવાય છે ભાલકા તીર્થ, જ્યાં એમને બાણ વાગ્યું, જ્યાં મૃત્યુ પામ્યા હતા. સમજો, ડીવાયએસઓ જૂનમાં લેવાય, એમાં ક્વેશ્ચન હતો. બાણ માર્યું હતું કોણે? તો કે જરા નામે પારધીએ. અને જે સ્થળે કૃષ્ણનો અગ્નિ સંસ્કાર થયો, એ જગ્યા દેહોત્સર્ગ તીર્થ, આ બી સોમનાથની જોડે છે. આ 3 જગ્યા ગુજરાતને મળી કેમ? જયારે કૃષ્ણ નામે મહાન આત્મા ક્યાં આવે છે? ગુજરાતમાં આવે છે. સમજો, પછી આપણને દ્વારકા મંદિર મળે છે, જેના માટે ગુજરાત ઓળખાય છે. આના માટે તો ઓળખાય છે ભાઈ, આના માટે તો ઓળખાય છે. સમજો, બીજું આગળ જઈએ, તમારે આ બધું હિસ્ટ્રીમાં ચાલશે જ. આટલે સુધી ક્લિયર? હવે બીજું, કૃષ્ણએ આપણને શું આપ્યું? તો કૃષ્ણ જે વસ્તુ ગોપીઓ સાથે ગોકુળ અને મથુરામાં કરતા હતા, એ જ વસ્તુ હવે ક્યાં કરશે? ગુજરાતમાં. એટલે અહીંયા ગુજરાતને 2 થી 3 નૃત્ય મળ્યા. કયા નૃત્ય? તો કે રાસ નૃત્ય, રાસડા નૃત્ય. આ બધા નૃત્ય મળે છે ગુજરાતને. ગોપ ગૂંથણ નૃત્ય, ભગવાન વાંસળી વગાડતા હતા
અને એમની આજુબાજુ બેઠેલી ગોપીઓ ગૂંથતી હતી એટલે ગૂંથણ આવ્યું. રાસ, રાસડા, ગોફ, ગૂંથણ. અને કૃષ્ણના આવવાથી ગુજરાતમાં જે આખી સંસ્કૃતિની શરૂઆત થઈ એને કહેવાય ગોપ સંસ્કૃતિ. કઈ કહેવાય? ગોપ સંસ્કૃતિ, એટલે કૃષ્ણની સંસ્કૃતિ. 2017 જીપીએસસી મેન્સમાં એ લોકોએ પૂછ્યો. ક્લિયર છે? તો કૃષ્ણના આવવાથી, આના સિવાય બી કૃષ્ણ માટે તો બીજું ઘણું બધું છે, આટલું તમારે યાદ રાખવાનું. અને છેલ્લે મારે આ ટોપિકમાં લેવું છે, મુદ્દો તો મોટો છે પણ આ ટોપિકમાં છેલ્લે મારે લેવું છે ગરબા. ભાઈ અત્યારે ગુજરાત ઇઝ ઇક્વલ ટુ ગરબા છે ને ગરબા ઇઝ ઇક્વલ ટુ ગુજરાત છે. વાત સાચી છે. આપણી જોડે કોઈ રાજ્ય દાવો ના કરીએ કે લાવો ભાઈ ગરબા મહારાજ, એવું નથી. ગરબા ઓળખાય છે ગુજરાત એના માટે. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ગરબાનું કલ્ચર બી બહારથી આવ્યું. તો કોણ લાવ્યું અને ક્યાંથી આવ્યું? કઈ બુક વાંચવી એમાં તો આપણી નોટ્સ ઇનફ છે ભાઈ. આપણે 5 થી 6 બુકોને કમ્બાઈન કરીને આપણે આ નોટ્સ આપીએ છીએ. બીજું ગુજરાત સરકારની ઘણી બધી બુકો છે, જેમ કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, તો તમે એ બી વાંચી શકો છો. ભાઈ ગરબા ક્યાંથી આવ્યા? ગરબા બહારથી આવે છે. આપણે અત્યાર સુધી ગરબા રમતા જ હતા, પણ હવે આપણે એક્ઝામમાં એ ફિલ્ડ એવો છે કે એમાં જોવું પડશે ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું. તેમાં જ લખી નાખજો. એ બી કૃષ્ણ સાથે જોડાયેલું છે. શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ, એટલે આ કૃષ્ણનો પૌત્ર થયો. શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ, એટલે કૃષ્ણનો પૌત્ર થયો. અને એમાં આગળ લખી નાખજો અનિરુદ્ધ શોણિતપુરના અસુર રાજા બાણની દીકરી. શોણિતપુર નામની જગ્યા છે, ત્યાં અસુર રાજા શાસન કરતો, જેનું નામ છે બાણ. શોણિતપુરના અસુર રાજા બાણની દીકરી ઉષાનું હરણ કરીને ગુજરાતમાં લાવે છે. હરણ કરીને ગુજરાતમાં લાવે છે. યાદ રાખજો. તો આ ઉષા સાથે જ ગરબા પણ ગુજરાતમાં આવ્યા. ઉષા સાથે ગરબા પણ ક્યાં આવે છે? ગુજરાતમાં આવે છે. શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ શોણિતપુરના અસુર રાજા બાણની દીકરી ઉષાનું હરણ કરીને ગુજરાતમાં લાવે છે. અને ઉષા કયા નૃત્યમાં માહિર હતી? ગરબામાં. એટલે એની સાથે ગુજરાતમાં બી શું આવ્યું? ગરબા. બરાબર છે. તો ક્યાંથી આ ખબર પડી ગઈ. પણ ઉષા મૂળ ક્યાંના? શોણિતપુરના. તો તમને ખ્યાલ હોવો જોઈએ શોણિતપુર ક્યાં આવેલું છે. શોણિતપુર ક્યાં આવેલું છે? મૂળ જગ્યા કઈ? તમને જાણીને નવી લાગશે. આ પહેણવા ક્યાં ગયો હતો ખબર છે? શોણિતપુર એટલે ઇજિપ્ત, આફ્રિકામાં આવેલો દેશ. આ લગ્ન કરવા જુઓ ક્યાં જાય છે કે નહીં? તો ઉસમાં લખી નાખજો ઇજિપ્ત. ઇજિપ્ત એટલે તમે આના મેપ થી જુઓ ને. તો આ બાજુ આ ગલ્ફ કન્ટ્રી છે. સાઉદી અરબ, યમન, સના, એ બધા દેશો છે. આ હોર્મુઝની સામુદ્ર ધુની છે. અને અહીંયા છે ને આ રીતે આ આફ્રિકા કન્ટિનેન્ટ છે.
આફ્રિકા. તો આ જે જગ્યા છે ને એ શું કહેવાય છે? ઇજિપ્ત. અને આ ભાઈ ક્યાં બેઠા હતા? અહીંયા. આ કેટલું લાંબુ કોમ્બિનેશન થયું છે. ગરબા. ઇજિપ્ત છે ને મૂળ સનાતની વિચારધારા. આ કૃષ્ણનું એમ્પાયર બતાવે છે કે કૃષ્ણની સામ્રાજ્ય અહીંયા સુધી હતું. ઇજિપ્ત થી હરણ કરીને અહીંયા લાવે છે. તો એની સાથે ગરબા બી ગુજરાતમાં. અને બીજી વસ્તુ યાદ રાખજો, આ જે ગરબા છે ને કેમ કે બે પ્રકાર આવે છે, ગરબા અને ગરબી, રાસ અને રાસડા. ગરબા છે ને ગરબા એ મોટે ભાગે સ્ત્રી પ્રધાન છે. ગરબા મુખ્યત્વે મહિલાઓ જ રમે અને ગરબી છે ને એ પુરુષ પ્રધાન છે. ગરબી છે એ પુરુષ પ્રધાન છે. તો પહેલા તો મને સમજાવો ગરબા અને ગરબી ડિફરન્સ શું? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગરબા એન્ડ ગરબી? શું આવશે આમાં? ગરબા કોને કહેવાય અને ગરબી કોને કહેવાય? તમે બધા જોયા જ હશે. મેં ના કીધું સંસ્કૃતિ એટલે આપણે આજુબાજુનું ભણવાનું છે. ગરબા એટલે માટલું વચ્ચે મૂકીને જે આપણે રમીએ ને ગોળાકાર, એ ગરબા. યાદ રાખજો, જે આજે બી ગામડાઓમાં થાય છે, અમદાવાદની પોળોમાં થાય છે, પાર્ટી પ્લોટમાં તો ખાલી ધતિંગ થાય છે. કેમ કે ઓરિજિનલ ગરબા શું વચ્ચે માટલી મૂકીને રમવાનું છે. તમે પાર્ટી પ્લોટમાં જોવા મળશે ના. એ ધતિંગ છે, એ શો ઓફ છે. આ છેલ્લી નવરાત્રી ગઈ એમાં એક પાસ લગભગ કોઈ એવો પાર્ટી પ્લોટ છે જે 12 કે 13,000 તો ખાલી પાસ હતો. એટલે આ 12 થી 13,000 માં મહિનાનું કરિયાણું આવે અને આપવા વાળા આપે છે, હાઉસફુલ હતું. અને પાછા કપડા બી એક જ પહેરવાના, વ્હાઈટ કે બ્લેક, એના સિવાય તો બીજું હોય જ નહીં. એટલે તમને શું લાગે છે કે ત્યાં ભક્તિ થતી હશે માતાજીની? કેમ કે ગરબા શું છે? એ શક્તિની ઉપાસનાનું પર્વ છે. નાચવાના માધ્યમથી તમે ઈશ્વર સાથે કનેક્ટ થાવ છો. તો ત્યાં તમને લાગે છે ભક્તિ થતી હશે? 12,000 રૂપિયાના વાસમાં ધતિંગ જ થાય, ટાઈફાઈડ થાય. સમજો. અને ગરબી એટલે મોડવડી. આપણે માથે માટલી મૂકીને એને ગરબી કહેવાય. યાદ રાખજો. ગરબા છે સ્ત્રી પ્રધાન છે. કેમ કે ગરબા એ ચાલુ કર્યા ઉષાએ, અને આ ગરબા આ નૃત્યનો ભાગ છે, લાસ્ય નૃત્યનો ભાગ છે. અને લાસ્ય નૃત્યમાં યાદ રાખજો, મહિલાએ છે ને જે 16 શણગાર સજે ને એ 16 શણગારને બતાવવાનું હોય મુદ્રાઓના માધ્યમથી. તો ગરબાનો બી કન્સેપ્ટ એ જ થયો ને. ગરબામાં મહિલા જે 16 શણગાર સજે ને એ નૃત્યના માધ્યમથી અભિવ્યક્ત કરવાનો હોય છે. જેમ કે આંખમાં એમને કાજળ નાખી તો આંખના અમુક હાવભાવ એવા હોય, એક્સપ્રેશન એવા હોય કે તમારે બતાવવાનું હોય છે કે મેં અહીંયા કાજળ નાખી છે. તમે કેડે કંદોરો પહેર્યો તો કેડના એવા એક્સપ્રેશન એવા હોય કે તમે બતાવો છો કે મેં કંદોરો પહેર્યો છે. એટલે ગરબામાં શું બતાવવાનું હોય છે? 16 શણગાર. અને 16 શણગાર કોણ સજે? તમે પુરુષોને કોઈ લેવા દેવા ના. 16 શણગાર પુરુષોમાં આવે ના. પણ તેમ છતાંય આજનો સમાજ બદલાયો છે. અહીંયા તમને ઘણા બધા પુરુષ જોવા મળે છે, જે બહારથી પુરુષ છે અને અંદરથી સ્ત્રી છે. કાયદોની ભાષામાં એને ગે કહેવાય, ટ્રાન્સજેન્ડર કહેવાય. પુરુષો જયારે ગરબા રમે ને, ભાઈડાઓ અમારા જેવા, તો અમારામાં લચક ના આવે. લચક એટલે એવું એક્સપ્રેશન ના આવે, કમર વાળતા ના આવડે, હાથની મુવમેન્ટ ના આવડે, કેમ કે અમે ભાઈડા છીએ. એટલે ગરબા આપણે રમતા હોય તો આપણને જોવાનું કોઈ ના ગમે, પણ બહેનો રમે ને તો એને જોવાની મજા આવે, કેમ કે એમનામાં લચક છે, એમનામાં શણગાર બતાવવાની તાકાત છે. પણ હું ફરતી નહીં કહેતો, આજનો સમય બદલાયો છે. અમુક પુરુષોમાં લચક આવે છે, જેમ કે ચાલમાં લચક આવે છે, બોલવામાં લચક આવે છે, હાવભાવમાં લચક આવે છે. તો ગરબા જયારે રમવા તમે જાઓ તો આમ પાછળથી તો એવું લાગે કે આ કોઈ બેન રમી રહ્યા છે, પણ જેવું આમ ફરે, ઓહો આ તો કોઈ પુરુષ છે. એટલે આ થોડો ચેન્જ આવ્યો છે. આ સમાજની ચેન્જ સમાજે સ્વીકાર્યો છે. તમારે યાદ રાખવાનું, ગરબા મોટે ભાગે શું? સ્ત્રી પ્રધાન. ગરબી શું? પુરુષ પ્રધાન. ક્લિયર છે? ઇજિપ્ત મૂળ. અને છેલ્લો મુદ્દો આમાં છે, કૃષ્ણ સાથે જોડાયેલો છે. એક મેળો છે, માધવપુર ઘેડ નો મેળો. ભાઈ આ જગ્યા છે માધવપુર ઘેડ,
કઈ જગ્યાએ? પોરબંદર. પોરબંદરમાં ચૈત્ર મહિનામાં મેળો થાય છે. તો આ મેળો ગુજરાતને મળ્યો કેમ? આ મેળાની વિશેષતા શું છે ભાઈ? માધવપુર ઘેડનો મેળો પોરબંદર, યાદ રાખજો. અહીંયા શ્રી કૃષ્ણ અને માં રૂકમણીના વિવાહ થયા હતા, લગ્ન થયા હતા ભાઈ. એટલે દર વર્ષે ઘટનાને યાદ રાખવા ચૈત્ર મહિનામાં મેળો ભરવામાં આવે છે. માધવપુર ઘેડ, શ્રી કૃષ્ણ અને માં રૂકમણીના લગ્ન થયા હતા. તો એ વસ્તુ ક્યારે પોસિબલ બને છે? જ્યારે કૃષ્ણ પોતે અહીંયા આવે છે ત્યારે આપણને આ મેળો મળ્યો, યાદ રાખજો. અને જેવી રીતે મેં હમણાં આગળ કીધું કે ઉષા મૂળ ક્યાંના? તો કે ઇજિપ્તના, સોનીતપુરના. એ જ વસ્તુ અહીંયા. રૂકમણી મૂળ ક્યાંના? તો યાદ રાખજો, રૂકમણી હતા વિદર્ભના રાજા ભીષ્મકના દીકરી. વિદર્ભના રાજા ભીષ્મકના દીકરી માં રૂકમણી. હવે જેવી રીતે સોનિતપુર આવેલું છે ઇજિપ્તમાં, વિદર્ભ ક્યાં આવેલું છે? વિદર્ભ એટલે આજનો મહારાષ્ટ્રનો વિસ્તાર નહીં. વિદર્ભ ક્યાં આવેલું છે ખબર છે? આજનો અરુણાચલ પ્રદેશ. આ ભાઈ છેક અરુણાચલ પ્રદેશ ગયા હતા અને પછી રૂકમણીનું હરણ કરીને અહીંયા લાવે છે. એમનું બી હરણ થાય છે અને પછી અહીંયા લગ્ન થાય છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતે ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ થાય છે. ગુજરાતને બહારથી જાતિઓ આવે છે એટલે ગુજરાતને અલગ અલગ જાતિઓ મળી, અલગ અલગ નૃત્ય મળ્યા, અલગ અલગ ચિત્ર મળ્યા, મેળો મળ્યો, પહેરવેશ મળ્યા, સ્થાપત્ય મળ્યા, મંદિરો મળ્યા. આ બધું વિદેશથી આવેલી જાતિઓનું પરિણામ છે. ક્લિયર છે? આ રીતે ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તો આ થઈ ગયો આપણો મુદ્દો, ગુજરાતની લોક સંસ્કૃતિનું નિર્માણ. હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય ભાઈ આ એક્ઝામને લગતા, આપણા ટોપિકને લગતા અથવા તો કોઈ બી સબ્જેક્ટને લગતા, કેમ કે પછી આપણે ભાઈ પૂરો કરીએ સેશનને. તમારે કોઈ એવા ક્વેશ્ચન ખરી? એ મગજમાં મનમાં કંઈક ચાલતું હોય? અત્યારે તો એક જ વસ્તુ ચાલતી, સાહેબ ભૂખ લાગી, જલ્દી કરો. એના સિવાય એક્ઝામ રિલેટેડ કઈ ચાલે મગજમાં? શ્રી કૃષ્ણ તો ઘણા બધા દીકરા છે, એમને 8 પટરાણીઓ છે અને 8 પટરાણીઓથી પાછા અલગ અલગ. સાંભન યાદવાસ્થળીમાં મળ્યો હતો. જે યાદવાસ્થળીની મેં ઘટના કીધી ને, એ યાદવોને છોડાવવા ગયો હતો ને એમાં સાંભનનું મૃત્યુ થયું અને એ શ્રી કૃષ્ણનો બીજો પુત્ર પ્રદ્યુમન. સમજો? એટલે એમના તો ઘણા બધા દીકરા છે, 1 થી વધારે, પણ આપણે શું છે, જે કામના છે ને એ જ ખાલી અડવાના છે. સમજો? ક્લિયર છે? તો ભાઈ આજે અહીં સુધી રાખીએ છીએ. હવે મળીએ નેક્સ્ટ ટાઈમ. ચાલો તો મળીએ. અને બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે ભાઈ. ફોર્મ બોર્મ તો ભરી દીધા છે અને પેલા સીસી ને ભરી નાખજો, કેમ કે ઓલમોસ્ટ બધા સિલેબસ કેવા છે, સેમ છે. ચાલો તો મળીએ. બંધ કરી દેજો.